ॐ ह्रीं श्रीं नमः। ॐ ह्रीं श्रीं नमः। ॐ ह्रीं श्रीं नमः। आद्य विधि ચાલ એક જણ આવી જાઓ, એક હાથમાં પાણીનું કળશ લો. હા, શરૂ કરી રહ્યા છે. હાથમાં પાણીનો કળશ અને કોઈ પણ એક પુષ્પ લઈ જાઓ. ગુલાબનું પુષ્પ લઈ લો. ભૂમિ શુદ્ધિનું વિધાન. સાદું પાણીની એક ડોલ રાખજો. ॐ भूरसि भूतधात्री सर्वभूतहिते भूमि शुद्धिं कुरु कुरु स्वाहा. ભૂમિ શુદ્ધિ છે. પુષ્પને કળશમાં જબોડીને છંટકાવ કરવાનો છે ભૂમિ ઉપર. ભૂમિ શુદ્ધિ કરવી છે. હા હા કરો. હા, પેલી બાજુ બેનને આપી દો. ઓમ ભૂરસી ભૂત ધાત્રી સર્વભૂત હિતે ભૂમિ શુદ્ધિમ કુરુ કુરુ સ્વાહા. બસ. ઓમ ભૂરસી ભૂત ધાત્રી સર્વભૂત હિતે ભૂમિ શુદ્ધિમ કુરુ કુરુ સ્વાહા. બસ, નીચે બેસી બે હાથનો ખોબો. ઓમ નમો વિમલ નિર્મલાય સર્વતીર્થ જલાય પામ પામ વામ વામ જીમ શિમ અશુચિ શુચિર્ભવામી સ્વાહા. બંને હાથ ભુજા ઉપર આ રીતે. ઓમ વિદ્યુત સ્ફુલ્લિંગે મહાવિદ્યે સર્વક્લમશમ દહ દહ સ્વાહા. ડાબો હાથ હૃદય ઉપર. ઓમ વિમલાય વિમલ ચિત્તાય જ્વિમ શ્વિમ સ્વાહા. પૃથ્વી પાણી વાયુ અગ્નિ અને આકાશ પાંચે ભૂતને અનુકૂળતા માટે શી બોલીએ એટલે બંને ઢીંચાણ ઉપર, પ નાભી ઉપર
ઓમ હૃદય ઉપર, સ્વા બોલીએ એટલે બંને મુખ દ્વાર ઉપર, અને હા બોલીએ તો બ્રહ્મરેન્દ્ર ઉપર, શિખા ઉપર. આ રીતે 3 વખત ઉપરના ક્રમે અને નીચલા ક્રમે 3 વખત આ વિધિ કરવી છે. ક્ષિપ ઓમ સ્વાહા, હા સ્વા ઓમ પક્ષી, ક્ષિપ ઓમ સ્વાહા, હા સ્વા ઓમ પક્ષી, ક્ષિપ ઓમ સ્વાહા, હા સ્વા ઓમ પક્ષી. આત્મરક્ષા. ઓમ પરમેષ્ઠિ નમસ્કારમ સારમ નવ પદાત્મકમ આત્મરક્ષાકરમ વજ્ર પંજરાભમ સ્મરામ્યહમ. ઓમ નમો અરિહંતાણમ શિરસ્કમ શિરસી સ્થિતમ. ઓમ નમો સવસિદ્ધાણમ મુખે મુખપટમ વરમ. ઓમ નમો આયર્યાણમ અંગરક્ષાતિશાયિની. ઓમ નમો વજ્રયાણમ આયુધમ હસ્તિયોર્દડમ. ઓમ નમો લોય સવસાહુણમ મોચ કે પાદયો શુભે. ऐसो पंच नमोकारो शीला वज्रमयी तले. सव पावपणासनो वप्रो वज्रमयो वही. मंगलाणं च सौवेत्सिं खादिरांगार खातिका. स्वाहान्तं च पदं ज्ञेयं पठमं हवै मंगलम्. वप्रोपरि वज्रमयं पीदानं देह रक्षणे. महाप्रभावारक्षेयं क्षुद्रोपद्रवनाशिनी. परमेष्ठि पदोद्भूता कथिता पूर्वसूरिभिः. यश्चैवं कुरुते रक्षां परमेष्ठि पदै सदा. तस्य न स्यात् भयं व्याधि राधिश्चापि कदाचन. राधिश्चापि कदाचन, राधिश्चापि कदाचन. પરમાત્મા અરિહંતના સ્નાત્રના પરિપ્રેક્ષ્યમાં પ્રવેશ કરવો છે. पुण्यशाली जब बोलूं ना तब रिपीट कम इफेक्ट रखना. सरस मजानो प्रदेश परमात्मा अरिहंत जगतનું પરમોચ્ચ તત્વ, જગતનું સર્વોત્કૃષ્ટ વ્યક્તિત્વ, જગતનું સર્વોચ્ચ તત્વ એટલે આર્હંત્ય. અને જે આર્હંત્ય જે વ્યક્તિત્વમાં સંક્રાંત થઈને બેઠું છે એ પરમોચ્ચ વ્યક્તિત્વ એટલે અરિહંત પોતે. 14 રાજલોકની અંદર પ્રકૃષ્ટ પુણ્યના સ્વામી એવા અરિહંત પરમાત્મા. અને અરિહંત પરમાત્માની અનેકે પ્રકારે ભક્તિ કીધી. એની અંદર અભિષેક ભક્તિ, પરમાત્માની અભિષેક પૂજા, પરમાત્માની સ્નાત્ર ભક્તિ, પરમાત્માની વિશેષ ભક્તિ, દ્રવ્યો દ્વારા, મંત્રો દ્વારા અને અંદરથી પ્રગટેલા ભાવો દ્વારા આ પરમાત્મા અરિહંતની ભક્તિ આજે કરવી છે. પુણ્યશાલી ઘરની અંદર પ્રભુ પધાર્યા છે. ત્રિલોકપતિનું અવતરણ થયું છે. આ 3 લોકના અવતરણને અનુલક્ષમાં રાખીને દેવલોકની અંદર 64 ઇન્દ્રો, એનો પરિવાર, અસંખ્ય દેવો, અસંખ્ય પટરાણીઓ દેવોની, ઇન્દ્રાણીઓ આ તમામ ઉત્સવની અંદર પોતાનું સંપૂર્ણ તત્વ ન્યોછાવર કરે છે. પોતાની સૂઝબૂઝ, પોતાની ભૌતિક સામગ્રીઓ, પોતાનો વૈભવ
એ બધી વસ્તુઓ આજે ગૌણ બની ગઈ છે. બસ કેન્દ્રની અંદર પરમાત્મા અરિહંત ગોઠવાયા છે. સ્નાત્રનો આખો પ્રદેશ, આપણે તો દેવતાઓએ કરેલી ભક્તિ એનું આંશિક અનુકરણ પણ કરવા માટે યોગ્ય કે સમર્થ નથી. બહુ સમજીને સાંભળજો. હા, આ ભક્તિ કોણે કરી છે? તો કહે છે કે દેવોએ કરેલી છે, ઇન્દ્રોએ કરેલી છે. એ ભક્તિનું આંશિક અનુકરણ પણ વર્તમાને આપણે ગમે તેટલા સામગ્રીના ખડકલા કરીએ, પણ એ દેવોની, ઇન્દ્રોની જે ઔચિત્ય ભક્તિ છે, હા, એ ઔચિત્ય ભક્તિની આગળ આપણે ખૂબ 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 વામણા છે, ખૂબ વામણા છે. હા, પરંતુ આપણું જે સામર્થ્ય, આપણને જે યોગોની પ્રાપ્તિ થઈ છે, જે સમજણની પ્રાપ્તિ થઈ છે, બસ એના ઉપયોગપૂર્વક યથાશક્તિ જેટલું શક્ય હોય તેટલું આ ભગવત તત્વની ઉપાસનાની અંદર આપણે જોડાવાનો પ્રયત્ન કરવો છે. શાસ્ત્રકાર મહર્ષિઓ આખા પ્રદેશના પ્રવેશ પૂર્વે આપણને એક ટકોર કરે કે દ્રવ્ય, મંત્ર, તંત્ર ગમે તે ઉપસ્થિત છે, પરંતુ આ બધાની અંદર સર્વોપરી કોઈ તત્વ છે, તે અંતરનું ભાવકરણ તત્વ છે. કોની ભક્તિ? આજે ઉત્સવ છે. હા, શક્રેન્દ્ર મહારાજા કે આખી આ સ્નાત્રની સ્તવનાની અંદર કેન્દ્ર સ્થાને છે, જેના આધારે આખો આ સ્નાત્રનો યોગ આપણી પાસે આવ્યો છે. સામર્થ્યની ટોચ જેની પાસે પ્રગટેલી છે, એવો સામર્થ્યવાન તત્વ, એનો સર્વોપરી તત્વ એવા અરિહંતની ઉપાસના માટે આજે તત્પર બન્યા છે. અને એ ભક્તિ આજે આપણે અનુકરણના અનુસંધાનમાં કરવી છે. એક તરફ એ ઇન્દ્ર મહારાજાની અનુમોદના કરવી છે કે આપની ભક્તિની આગળ અમે તો ખૂબ વામણા છે, અને બીજી તરફ એ ઇન્દ્રએ કરેલી ભક્તિને લક્ષ્યમાં રાખીને પરમાત્મા અરિહંતની ઉપાસના તરફ આગળ વધવું છે. કે હે નાથ, અમને જે તારી કૃપાથી સામર્થ્ય મળ્યું છે ને, એનું આંશિક સામર્થ્ય પણ અમે તારી આગળ પ્રગટાવી શકતા નથી. અને એવું ભગવત સામ્રાજ્ય આજે આપણને આ ભક્તિ યોગ સ્વરૂપ પ્રાપ્ત થયું છે. તો આવો સરસ મજાના અનુપ્રેક્ષ પ્રદેશની અંદર, કૃતજ્ઞતાના પ્રદેશની અંદર, બહુમાનના પ્રદેશની અંદર આ અરિહંત ઉપકારી છે. કરેલી અનેક ભક્તિ ખાલી જો અનુષ્ઠાનના યોગ સ્વરૂપે જ માત્ર થાય તો પુણ્ય વૃદ્ધિનું કારણ બને, પણ તાત્વિક રીતે વિશુદ્ધ પુણ્યનું કારક બનવા માટે એ અસમર્થ બની જાય છે. હા, તો આવો રાગ બૈરાગી, બૈરાગી તમારે ગાવું છે? હા, દર્શનમ દેવદેવસ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગસોપાનમ દર્શનમ મોક્ષસાધનમ
દર્શનમ 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 હો દર્શનમ 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 દેવદેવસ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગસોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ દર્શનમ મોક્ષ સાધનમ દર્શનમ મોક્ષ સાધનમ દર્શનમ મોક્ષ સાધનમ દર્શનમ 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 દેવસ્ય દર્શનમ પાપનાશનમ સોપાનો દર્શનમ મોક્ષ સાધનમ દર્શનમ મોક્ષ સાધનમ દર્શનમ મોક્ષ સાધનમ દર્શનમ દેવદેવસ્ય દર્શનમ પાપનાશનમ પુણ્યશાલી જગતવત્સલ અરિહંત પરમાત્મા પરમ સામર્થ્ય તત્વ પરમોચ્ચ તત્વ અને એવા અરિહંત પરમાત્માની ઉપાસના શાસ્ત્રકાર મહર્ષિઓ પ્રશ્ન પૂછે કે પરમાત્મા તારી સ્તવના, તારી સ્પર્શના, તારી વંદના, તારી ઉપાસના, તારી આરાધના કયા સ્વરૂપે? હા, કુલાચારથી કે કૃતજ્ઞતાથી? હા હા કિરણ કાકા, પરમાત્માની ઉપાસના કુલાચારથી કે કૃતજ્ઞતાથી? હા હા કૃતજ્ઞતાથી, વચનોથી કે અંદરના આંતરિક પરિણામોથી? હા
પરમાત્મા અરિહંતની ઉપાસના કૃતજ્ઞતા પૂર્વકની જો ઉપાસના થાય ને, હા, પરમાત્મા તું 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 અને માત્ર તું, હા, કેન્દ્રની અંદર પરમાત્મા ભગવત તત્વનું અનુસંધાન ગોઠવાય. હા, પુણ્યશાલી શાસ્ત્રકાર મહર્ષિઓ કહે છે ચોક્કસ કૃતજ્ઞતા આપણી પાસે છે, બહુમાન છે, પરમાત્મા પ્રત્યેનો અહોભાવ સદભાવ બધું જ છે, પણ જે સ્વરૂપે જોઈએ એ સ્વરૂપની અંદર ક્યાંક 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 ઓટ છે, ક્યાંક હજી હજી ઊંચાઈ છે, ક્યાંક હજી ઘટતું છે. કારણ જેટલા પ્રભુ ગમે છે એના કરતા વિશેષ આ સંસારના તમામ પૌદ્ગલિક સ્વરૂપો ગમે છે. જે વખતે તમામ સંસારના પૌદ્ગલિક પ્રસાધનો, વ્યક્તિ હોય, વસ્તુ હોય, કંઈ પણ હોય, એ બધાની અંદર એક નીરસ ભાવ પ્રગટે. હા, અને એ બધાની અંદર સર્વોપરી કોઈ તત્વ અરિહંત જ્યારે થાય ત્યારે શાસ્ત્રકાર મહર્ષિઓ કહે છે કે એ સમ્યક કૃતજ્ઞતા છે. હા, પ્રભુ હોય એટલે પરમાત્મા પ્રત્યેનો અહોભાવ હોય જ. પણ અહીંયા શાસ્ત્રકાર ભગવાન તો આપણને ટકોર કરીને કહે કે હજી પણ એ સંસ્કારવત છે, કુલાચાર છે, કૃતજ્ઞતાનું સમ્યક પરિબળ હજી આપણી પાસે પ્રગટ્યું નથી. પ્રભુ પાસે હોવા છતાં પણ આપણું મન છે ને એ આપણી એક ઇતર પ્રવૃત્તિની અંદર પ્રગટેલું રહે છે. હા, 3 કલાક મૂવી જોવા જઈએ ને તો એ મૂવીની અંદર આપણે ફોકસ થઈ શકીએ છીએ, પણ પ્રભુ પાસે જઈએ ને તો પ્રભુ સન્મુખ આ આંખ જુએ છે પણ હૃદય જોઈ શકતું નથી. હા, આ હૃદય જોઈ શકતું નથી. હૃદયની ચક્ષુથી જ્યાંથી પ્રભુનું દર્શન થાય ને, હા, મૂવીની અંદર કેવા કેવા ગોઠવાઈ જઈએ છે, એક પણ સીન મિસ ના થાય. આખી મૂવી જોઈને આવીને આપણને કોઈ કહે ને શું કેવું હતું પિક્ચર, કેવું મૂવી હતું, હા, વી એક્સપ્લેન ઓલ થિંગ્સ. હા, આ સોંગ્સ, આ ડિરેક્શન, આ સીન, આ વસ્તુ બહુ સરસ હતી, હા, એવરીથિંગ. હા, કારણ કે એની અંદર માત્ર આ ચક્ષુ નથી જોડાતા, હૈયું પણ જોડાયેલું હોય છે. હા, બસ એ જ કેન્દ્રની અંદર જે તીવ્રતાથી મૂવીનું આકર્ષણ છે ને એવી તીવ્રતાનું આકર્ષણ જ્યારે ભગવત તત્વની અંદર પ્રગટે ને ત્યારે શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે એ ભક્તિ કુલાચારમાંથી કૃતજ્ઞતામાં પરિવર્તિત થાય છે. અને માટે જ દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપ નાશન. પ્રભુ તારું દર્શન શું કરે? હા, સંસારના પૌદ્ગલિક પરિણામોની અંદર પ્રગટેલા આપણે, હા, ધંધો હોય, જો ક્યાંય પણ ભાવોનું મિસઇન્ટરપ્રિટેશન નહીં કરતા, અર્થનો અનર્થ ક્યાંય ના થઈ જાય એનો ખ્યાલ રાખજો. ક્યાંય એવી વાત નથી કે સંસારની તમામ પ્રવૃત્તિઓ છોડી દેવાની છે. ના, વ્યવહારની અંદર છે બહેનોનું કામ રસોડું સંભાળીને પરિવારનું પ્રમાર્જન કરવાનું, માવજત કરવાનું છે, એ કર્તવ્ય છે, એ એમનું ત્યાં સ્થિર છે, ક્યાંય કોઈ બાદછોડ નહીં. ભાઈનું કામ અર્થોપાર્જનનું છે તો ત્યાં ધંધાની અંદર નહીં. અહીંયા વાત થઈ કે ભગવાન બસ પ્રભુ ગમ્યા એટલે બીજું બધું નિરસ, બધું મૂકી દેવાનું નહીં, જી નહીં. હા, કાર્ય બધું જ કરવું છે. હા, ઘણા કાર્યો સંસારમાં એવા ન ગમતા કરીએ છે ને ભાઈ, કે નથી કરતા? કરીએ છે ને. કર્તવ્યના ભાગરૂપે કરીએ, ફરજના ભાગરૂપે કરીએ. હા, નોકરીની અંદર સેટ કે ભાઈ આજે સવાર 6 વાગે આવવું જ પડશે, 9 વાગ્યાનો ટાઈમ હોય, 6 વાગે જઈએ કે ના જઈએ? જઈએ ને. નથી ઈચ્છા, ઉઠાતું નથી તો પણ ભાઈ આ જવું જ પડશે, નહીં ચાલે કે. એવી રીતે જેવી રીતે સંસારના અમુક કાર્યો જે આપણને ગમતા નથી તેમ છતાં પણ કરીએ છે, એવી રીતે પરમાત્માનું આકર્ષણ થયા પછીના કાર્યો બધા કરવાના ખરા. હા, ક્યાંય કોઈ જગ્યાએ એનો લોપ નહીં. હા, પણ કેન્દ્રની અંદર કોણ ગોઠવાયેલું હોય? હા, કેન્દ્રની અંદર અરિહંત ગોઠવાયેલો હોય.
શાસ્ત્રમાં અનેક પ્રદેશો એવા છે. હા, સુલસાનું ચરિત્ર છે. સુલસાએ પોતાના જીવનની અંદર ક્યાંય કોઈ જગ્યાએ કોઈ પણ બાદછોડ કરી નથી. હા, ક્યારેય પોતાનું રસોડું મૂકીને સામાયિક કરી નથી. ક્યારેય પોતાનો સ્વામી, પોતાના પતિ છે એ આવ્યા છે તો એને થાળી પીરો કે તમે લઈ લેજો, મારે અત્યારે સામાયિક કરવાની છે, આવું ક્યારેય કીધું નથી એને. હા હા, સુલસાએ પોતાના જીવનમાં પોતાના કર્તવ્યોને ક્યાંય મૂક્યા નથી. હા, ભાઈ હું અત્યારે પૂજા કરવા જઉં છું કે તમે તમારી રીતે હવે પતાવી દેજો, ના. 32 પુત્રોની માતા છે. કેટલી? સુલસા 32 પુત્ર, અને જેને એક જ સાથે 32 પુત્ર થયા છે. સુલસાને એક સાથે 32 પુત્ર બન્યા છે. એને શું? એને પુત્ર થતા નહોતા, અને કોક ઋષિની ભક્તિ થકી એને ત્યાં આંગણે ઋષિ પધાર્યા હશે, એની ભક્તિ કરી અને એને કીધું માગ, તું વરદાન માગ. શું માંગે? કે ભાઈ સંતાનની ખોટ છે, હા, મને સંતાન પ્રાપ્તિ થાય, બધું જ છે. શું? શ્રેણિક મહારાજાના સારથી છે, એનો સ્વામી, એના પતિ કોણ છે? મગધ નરેશ શ્રેણિક મહારાજાનો સારથી છે. શ્રેણિક મહારાજાનો રથ એ સુલસાના જે પતિ છે એ હંકારે છે. બરાબર કે બધું જ છે, પણ બસ એક શેર માટીની ખોટ છે કે. હા, અને પેલા ઋષિ પાસેથી પેલા ઋષિ કહે છે કે જો આ 32 ગોળી તને આપું છું, તારે જેટલા પુત્ર જોઈતા હોય ને એટલા તું એક ગોળી લઈશ એટલે એક પુત્ર થશે, કે 2 ગોળી લઈશ 2 પુત્ર થશે. હવે 32 પુત્ર એ વખતે છે ને એને કીધું 32 ગોળી આપી છે ને 32 એટલે કે એક પુત્ર માટે તેને 9 મહિના કોખ રાખવાની, બીજા માટે ફરીથી 9 મહિના કોખ રાખવાની, તો 9 મહિના અને પછી એ બાળકોને મોટા કરવાના, એની અંદર જવાબદારીની અંદર મારાથી ક્યાંક મારા વીરનો યોગ જો અંદરથી મટી જાય તો એના કરતા એક જ વખતે 9 મહિનાનું દુઃખ વેઠીને 32 પુત્ર એક સાથે જ કરી લઈએ કે. હા, આ ભાવ સાથે સુલસાએ 32 ગોળી એક સાથે લીધી છે, અને એ વખતે એને 32 પુત્ર એક જ ડિલિવરીની અંદર પ્રાપ્ત થયા છે. અને 32 પુત્રોનું પ્રમાર્જન, 32 પુત્રોની સાલ સંભાળ બધું જ, ક્યાંય કોઈ જગ્યાએ કોઈને વેતો નથી મૂકી દીધો, કોઈને એમને મૂકી દીધો નથી. 32 પુત્રોને એક સરખા સાચવીને, એના પતિનું ધ્યાન એટલું રાખીને, બધું જ રાખીને, પણ એના દરેક જગ્યાએ પોતાના કર્તવ્યની અંદર પોતાનો યોગ એક ઊભો રાખ્યો છે. કયો યોગ છે? હા, સુલસાના ચરિત્રમાં લખ્યું છે. એના જીવનમાં એક સામાયિક નથી કરી. હા, એક સામાયિક નહીં, કટાસણું પાથરીને એક સામાયિક નથી કરી. ક્યાંય પરમાત્માની પૂજાનો યોગ નથી થયો એને, ક્યાંય સંવત્સરનું પ્રતિક્રમણ કર્યું નથી એને. હા, એક પણ યોગ નહીં. હા, અને તેમ છતાં શાસ્ત્રકાર મહર્ષિઓએ ત્યાં લખ્યું કે ચોક્કસ એના કોઈ ક્રિયાના યોગમાં નહોતી, પણ એના જીવનમાં એક પણ ક્ષણ એવી નહોતી, એક પણ ક્ષણ. એક સમયની વાત કરી છે, એક સમય, એક સેકન્ડનો અસંખ્યમાં તો ભાગ એટલે એક સમય થાય. એક સેકન્ડ એના પાર્ટ કરીએ એટલે એક સમય એટલે અસંખ્યમો ભાગ. એટલો સમય પણ એના જીવનની અંદર વીર નામની બાત બાકી નથી થઈ. શું? ક્યાંય નહીં, બસ પ્રભુ તું મારો વીર, મારા વીર, પ્રભુ તમે. હા, અને સુલસાએ પ્રભુના ઓજની અંદર, પ્રભુના તેજની અંદર, પ્રભુના આકર્ષણની અંદર પાગલ બનીશ. હા, શું પ્રાપ્ત થયું? દર્શન કરવું છે. પ્રભુ દર્શન કેવી રીતે કૃતજ્ઞતાથી બહુમાનપૂર્વક તું મારા રોમ રોમની અંદર માત્ર અરિહંત સ્વરૂપ જ્યોત પ્રગટાવી છે. પ્રભુ તું અને માત્ર તું. સુલસાના જીવનની અંદર પ્રગટેલી આ જ્યોતે શું આપ્યું એને? તો કહે છે કે એ જ ભવની અંદર, સુલસાના જ ભવની અંદર તીર્થંકર નામ કર્મનો બંધ સુલસાએ કર્યો છે. હા, તીર્થંકર નામ કર્મનો બંધ. આવતી 24 ની અંદર સુલસા તીર્થંકર બનીને મોક્ષે પધારશે. કેવી અદ્ભુત ઘટના છે. પ્રભુ સાથેનો પ્રીત, કોઈ પણ અનુષ્ઠાન હોય, પ્રભુના શાસનનું કોઈ પણ અનુષ્ઠાન હોય, સ્નાત્ર હોય, સિદ્ધચક્ર પૂજન હોય, શાંતિ સ્નાત્ર હોય, ઋષિમંડળ પૂજન હોય, ભક્તાંબર પૂજન હોય, એ બધાની પાછળનો હાર એક જ છે. શેના માટે? આ ભગવત તત્વ સાથેના પ્રીત માટે, પ્રીતના અનુસંધાન માટે. હા, દર્શનમ દેવદેવસ્ય દર્શનમ પાપ નાશનમ. પ્રભુ તારું દર્શન શું કરે? તો કહે છે કે પાપનું વિરામ કરે. પાપને મારા જીવનમાંથી પાપ રૂપી તત્વનો વિનાશ કરે, વિરામ કરે, દૂર કરે.
હા, તારું દર્શન, હા, પરમાત્માનું દર્શન કરવું છે. હા, અને દર્શનથી વાસિત બનીને બસ પુલકિત બનવું છે, અંદરથી આકર્ષિત બનવું છે. હા, કેમ? કારણ જે પ્રભુએ આપણી કાળજી અનંતા ભવોની અંદર કરી છે, ભવચક્રોની અંદર કરી છે. હા, ક્યાંય પણ હતા, ક્યાંય પણ કોઈ પણ યોગની અંદર કેવી પણ રીતે હતા, એ દરેક વખતે આ અરિહંત રૂપી તત્વએ આપણને ઉગારવા માટે, તારવા માટે પ્રચંડ પુરુષાર્થ કર્યો છે. હા, દરેક વખતે આપણી કાળજી કરી છે, દરેક વખતે આપણને જોઈને આપણને સંભાળ્યા છે. હા, એક પણ ક્ષણ એવી નથી ગઈ. હા, ક્યાં ગયા? હા, એ દીકરો કુક્ષીની અંદર હતો એ વખતે આપણે અનુષ્ઠાન કર્યું હતું ને. હા, એ માતાને પૂછજો કુક્ષીમાં કાળજી કેટલી હતી, પછી આપણી પાસે આવ્યો એ દિવસે કાળજી કેટલી હતી. જે કાળજી કુક્ષીની હતી એ વખતે એના કરતા જ્યારે આવ્યો હશે એની કાળજી કદાચ વધી હશે. હા, પણ જે કાળજી પહેલા દિવસે હતી એ અત્યારે, એ કાળજી જે પહેલા દિવસે હતી અત્યારે નહીં હોય. હા, પહેલા દિવસની કાળજી અત્યારે ના હોય. તો એમ થાય ને કે હું મોટો થઈ ગયો થોડો કંઈક. હા, પછી એનાથી થોડો મોટો થશે એટલે એના કરતાં કાળજી ઓછી થતી જશે. હા, આપણી આજ માતૃત્વ જેવી પરમોચ્ચ તત્વ જેવી એક વ્યવસ્થા સંસારની, એને પણ પોતાની મમતાની અંદર પ્રત્યેક ક્ષણે 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 છે ને ઓટ આવે. હા, ઓછું થાય. જે કાળજી પહેલા દિવસે હોય 10મા દિવસે ના હોય, 10મા દિવસે હોય 10મા વર્ષે ના હોય, 10મા વર્ષે જે કાળજી હોય એ કદાચ 20 વર્ષે ના હોય, 20 વર્ષે જે કાળજી હોય ને એ 40, 45, 50 વર્ષે તો કદાચ માતાનું પણ અસ્તિત્વ હોય કે નહીં ને એક પ્રશ્ન છે. હા, પણ એક માતા એવી છે, હા, જગત વત્સલ, એ પરમ તત્વ સ્વરૂપ માતા જે છે, જેને આપણને નિગોદથી લઈને અત્યાર સુધી કોઈ પણ ભવની અંદર ક્યાંય પણ આટલા પણ છોડ્યા નથી. પ્રભુને આપણે છોડ્યા, પ્રભુએ આપણો તિરસ્કાર કર્યો નથી. પ્રભુના વચનોથી આપણે જોજનો દૂર ગયા, પણ પ્રભુએ ક્યારેય આપણાથી મોં ફેરવ્યું નથી. હા, અને એ અરિહંતે આપણી કાળજી કરતા 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 આપણને અહીં સુધી પહોંચાડ્યા છે. ઉપકારી તત્વ છે. પ્રભુ તું ના હોત તો મારું શું થાત? હા, તારી ઉપાસના, તારી સાધના, તારી સ્પર્શના, તારી સ્તવના ન હોત તો મારું શું થાત? હા, તારું દર્શન શું કર્યું કે દર્શનમ પાપનાશનમ, દર્શનમ 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 દર્શનમ. દર્શનમ દેવદેવસ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ દર્શનમ મોક્ષ સાધનમ દર્શનમ મોક્ષ સાધનમ. બહુકાળ આ સંસારમાં, બહુકાળ આ સંસારમાં, બહુકાળ આ સંસારમાં
સંસારમાં બહુકાળ આ સંસારમાં પ્રભુ તુજ વિના હું સંચર્યા બહુકાળ આ સંસારમાં પ્રભુ તુજ વિના હું સંચર્યો પ્રભુ તુજ વિના હું સંચર્યો થઈ પુણ્ય રાશિ એકઠી થઈ પુણ્ય રાશિ એકઠી 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 થઈ પુણ્ય રાશિ એકઠી થઈ પુણ્ય રાશિ પુણ્ય રાશિ એકઠી ત્યારે જીનેશ્વર તું મળ્યો તું મળ્યો તું મળ્યો તું મળ્યો પ્રભુ તું મળ્યો તું મળ્યો તું મળ્યો તું મળ્યો પ્રભુ તું મળ્યો ત્યારે જીનેશ્વર તું ઈશ્વર તું મળ્યો ત્યારે જીનેશ્વર તું મળ્યો ત્યારે જીનેશ્વર તું મળ્યો તું મળ્યો તું મળ્યો તું મળ્યો પ્રભુ તું મળ્યો તું મળ્યો પ્રભુ તું મળ્યો તું મળ્યો પ્રભુ તું મળ્યો ત્યારે જીનેશ્વર તું મળ્યો ત્યારે જીનેશ્વર તું મળ્યો ત્યારે જીનેશ્વર તું મળ્યો ત્યારે જીનેશ્વર તું મળ્યો બહુકાળા સંસારમાં પ્રભુ તુજ વિના હું સંચર્યો પુણ્યશાળી જે પ્રભુની ઉપાસના સ્તવના સ્પર્શના સાધના આરાધના આ બધું કરીએ છે ને એ જ પરમ તત્વ માટે શાસ્ત્રકાર મહર્ષિઓ અહીંયા લખ્યું કે બહુકાળા સંસારમાં પ્રભુ તુજ વિના હું સંચર્યો તારા વિના ઘણો સમય કેટલો સમય અસંખ્ય ભવો સુધી આ પ્રભુનું ક્યાંય મુખ જોયું નથી નરકની અંદર ભયંકર વેદનાની અંદર પહેલી નરક બીજી નરક ત્રીજી નરક ચોથી પાંચમી છઠ્ઠી સાતમી 7 નરકો સુધીની યાત્રા કરી ઉત્સર પીણી અને અવસર પીણીના મધ્ય ભાગની અંદર 18 કોડાકોડી સાગરોપમનો એ સમય વિતાવ્યો 18 કરોડ મલ્ટીપ્લાય ગુણ્યા 18 કરોડ કેટલા સાગરોપમ ક્યાંય પ્રભુ ના મળ્યા
ના પ્રભુનું અસ્તિત્વ, ના પ્રભુની વાત, ના પ્રભુનું આલંબન, ના પ્રભુની આરાધના, ના પ્રભુની સ્પર્શના, ના પ્રભુની ભક્તિ, કાંઈ જ નહીં. પણ એ સમયની અંદર પણ પ્રભુએ એના અસ્તિત્વની અંદર, એના રડારની અંદર, એની ઓરાની અંદર, એના કેન્દ્રની અંદર, એની દ્રષ્ટિની અંદર આપણને ક્યાંય છૂટા મૂક્યા નથી. હા, પ્રભુ એ વખતે આપણને પ્રત્યક્ષ સ્વરૂપે, આલંબન સ્વરૂપે, પ્રત્યક્ષ સ્વરૂપે આપણી સન્મુખ ન હોવાના કારણે આપણે પ્રભુથી વિખૂટા પડ્યા. હા, ચૂક્યા, અનેક ભવોમાં ચૂક્યા, મળ્યા પછી પણ ચૂકી ગયા. બહુકાળ આ સંસારમાં પ્રભુ તુજ વિના હું સંચર્યો. હા, વર્તમાને પણ કેટલાય લોકો છે, જન્મે જૈન છે પણ પ્રભુ આજ સુધી પ્રભુનું મુખ ના જોયું હોય ને એવા પણ જીવો આ જગત ઉપર વિદ્યમાન છે. હા, એના માટે પણ લખ્યું શાસ્ત્રકાર ભગવંતે, બહુકાળ આ સંસારમાં પ્રભુ તુજ વિના હું સંચર્યો. હા, જન્મતાની સાથે જૈન કુળ મળવા છતાં પણ તારાથી મોં ફેરવીને મારી દુનિયામાં મસ્ત રહ્યો, ક્યાંય તારી ગણના કરી નહીં. હા, બહુકાળ આ સંસારમાં પ્રભુ તુજ વિના હું સંચર્યો. હા, તારા વગરનો થઈને, તારો હોવા છતાં તારા વગરનો થઈને જીવ્યો. હા, અને એના અંદર પણ આગળ શાસ્ત્રકાર મહર્ષિ લખે, થઈ પુણ્ય રાશિ એકઠી. હા, કેટલી પુણ્ય રાશિ ભાઈ! એનું ઉપાલંબ આપ્યું, એનું માપ આપ્યું, એનું ઉપનામ આપ્યું. સમુદ્રના અંદરથી પ્રગટેલું એક ટીપું. હા, કેટલું ટીપું? ઝાકળનું એક ટીપું હોય ને, સવારે ઓસ હોય ને, ઝાકળનું ટીપું કેટલું હોય? સમુદ્રમાંથી એટલું ટીપું બહાર આવે, એ ટીપાનો અસંખ્યમાં તો ભાગ. કેટલામો? એનો અસંખ્યમો ભાગ, અને એ અસંખ્યમાં ભાગ જેટલું પુણ્ય એક ભવની અંદર ભેગું થયું. હા, એવું એક ભવમાં આવા અસંખ્ય ભવોની રાશિ ભેગી થઈને ત્યારે અહીંયા શાસ્ત્રકાર મહર્ષિએ લખ્યું, ભવાંતર કરતા સંખ્ય પુણ્ય પ્રાપ્ય. ભવાંતરની અંદર અસંખ્ય પુણ્ય રાશિ જ્યાં એકત્રિત થઈને ત્યારે જીનેશ્વર તું મળ્યો, ત્યારે જીનેશ્વર તું મળ્યો, ત્યારે જીનેશ્વર તું મળ્યો, ત્યારે જીનેશ્વર તું મળ્યો. તું 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 મળ્યો. પ્રભુ તું મળ્યો, પ્રભુ તું મળ્યો, વાલા તું મળ્યો, નાથ તું મળ્યો. ત્યારે જીનેશ્વર તું મળ્યો, ત્યારે જીનેશ્વર તું મળ્યો, ત્યારે જીનેશ્વર તું મળ્યો, ત્યારે જીનેશ્વર તું મળ્યો. તું મળ્યો, તું મળ્યો, તું મળ્યો, પ્રભુ તું મળ્યો, તું મળ્યો, તું મળ્યો, તું મળ્યો, પ્રભુ તું મળ્યો. ત્યારે જીનેશ્વર તું મળ્યો, ત્યારે જીનેશ્વર તું મળ્યો, ત્યારે જીનેશ્વર તું મળ્યો. તું મળ્યો, તું મળ્યો, ત્યારે જીનેશ્વર તું મળ્યો, તું મળ્યો, તું મળ્યો, ત્યારે જીનેશ્વર તું મળ્યો, તું મળ્યો, તું મળ્યો, ત્યારે જીનેશ્વર 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 તું મળ્યો.
હે પ્રભુ, નિગોદની અંદર હતો, નિગોદની અંદર. હા, 100 ટેરવા જેટલા ભાગની અંદર અસંખ્ય શરીર સાથે બેઠા હતા. કેટલા અસંખ્ય શરીર! આ અસંખ્ય બોલું છું ને, અસંખ્ય. હા હા, 29 ડિજિટ થી ઉપર થાય. ડિજિટ ની અંદર 29 ડિજિટ સુધી આપણી પાસે ફિગર્સ છે બધા. હા, આપણે આગમ ગણિતની અંદર 29 સુધીના બધા ફિગર્સ છે. બિયોન્ડ 29 વિચ ઇઝ અસંખ્ય, એ અસંખ્ય છે. હા, એટલે વિચાર કરો, હું જ્યારે અસંખ્ય બોલું ને ત્યારે આ કલ્પના નાખવાની કે 29 ડિજિટ પછીનું બધું એ અસંખ્ય થઈ પુણ્ય રાશિ એકથી. પણ અહીંયા 100 ટેરવા જેટલા ભાગ ઉપર અસંખ્ય શરીર સાથે. હા, આ પરિસરની અંદર 50 માણસની કેપેસિટી છે અને 5000 માણસ થઈ જાય તો હા, કલ્પના કરી શકીએ ભાઈ? હા હા, કેઓસ થઈ જાય. હા, કેટલી અકળામણ થઈ જાય. શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે આ અકળામણ એ વખતે 100નું ટેરવું હોય, ઉપરની નોબ હોય, કેટલી જગ્યા હોય ભાઈ? એની અંદર એટલા ભાગની અંદર અસંખ્ય શરીર સાથે નિગોદની અંદર તમે ને હું બંને હતા. હા હા, પીડા, ભયંકર પીડા, ભયંકર પીડા, સામાન્ય નહીં. આંખના એક પલકારાની અંદર હા 18 વખત જન્મ મરણ, 18 વખત જન્મે મરે, જન્મે મરે. એ બોલતા બોલતા પણ વાર લાગે. જન્મે મરે આ બોલ્યું એની અંદર 18 વખત જન્મ મરણ થઈ ગયું. હું બોલું છું ને, જન્મે મરે, જન્મે મરે. આ જન્મે મરે વચ્ચે 18 થી વધારે વખત જન્મ મરણ નિગોદનો જીવ કરી લે છે. હા, ભયંકર પીડા. આ પીડાને જો અરિહંત સ્વરૂપ, અરિહંતના જીવોએ, અરિહંતના ભવોની અંદર અરિહંતો ભગવંતોએ હા, જો આપણને એ કેન્દ્રમાં ના મૂક્યા હોત ને, એના રડારની અંદર ના લાવ્યા હોત ને, આપણી ઉપર દ્રષ્ટિ ના કરી હોત ને, તો તમારો ને મારો નિગોદમાંથી નિસ્તાર થયો હોત કે નહીં, એના માટે મોટો પ્રશ્નાર્થ છે. સવાલ જ નથી. અરિહંત પરમાત્મા હજી તો અરિહંત બન્યા નથી, એના ત્રીજા ભવની અંદર. અને આ પ્રભુએ ત્યાં વિચાર કર્યો કે આ જીવોની આવી દશા, ભયંકર દશા, કેટલી પીડા, ઓહો હો, આનું શું થશે, આનું શું થશે, આનું શું થશે. અને એ વખતે માર્ગની પ્રસ્તાવના પરિહંત પરમાત્માએ કરી. માર્ગ મૂક્યો, માર્ગ આપ્યો, અને માર્ગ આપીને આપણને નિગોદની અંદરથી બહાર લાવવાનો પુરુષાર્થ અરિહંતોએ કર્યો. હા, આપણે તો શું જાણ્યું કે એક સિદ્ધ ભગવાન મોક્ષે જાય ત્યારે નિગોદની અંદરથી એક જીવ નીકળે, આવું સાંભળ્યું છે ને? હા, પણ સિદ્ધ ભગવંત મોક્ષે ગયા કેવી રીતે? સિદ્ધ ભગવંતને મોક્ષમાં જવાનો આધાર કયો? એમને અંદર પ્રગટી ગયું. અરિહંત પરમાત્માએ માર્ગની સ્થાપના કરી, માટે સિદ્ધ ભગવંતો સિદ્ધ બન્યા છે. હા, એટલે ઉપકાર કોનો? પરંપરાએ. પરંપરાએ ઉપકાર અરિહંતોનો, અને માટે સિદ્ધચક્ર યંત્રની અંદર અરિહંત 4 ઘાતી કર્મોનો, અઘાતી કર્મો જે બાકી છે, અને સિદ્ધોના 8 કર્મો ઘાત થઈ ગયા છે, તેમ છતાં પણ કેન્દ્રમાં અરિહંતને મૂક્યા છે. કારણ કે સિદ્ધોને સિદ્ધ થવા માટેનો પુરુષાર્થ કરવાનું આલંબન કોને આપ્યું? તો કે અરિહંતોએ આપ્યું. હા, અરિહંત માર્ગના દાતા છે, માર્ગ આપનાર છે. એને જો માર્ગ જ પ્રસ્થાપિત ના કર્યો હોત, માર્ગની સ્થાપના ના કરી હોત, હા, કોઈ મને ઘાટકો પર બતાવે જ નહીં, હા, તો હું પહોંચું કેવી રીતે? હા, અને મને જેને ઘાટકો પર બતાવ્યું એ મારા માટે ઉપકારી કહેવાય. બરાબર? હા, એના જેવી વાત છે કે જેને માર્ગ આપ્યો એ ઉપકારી છે, અને માટે કેન્દ્રમાં અરિહંત છે. અને એટલા માટે જ શાસ્ત્રકાર મહર્ષિએ કીધું કે જ્યાં ત્યાંથી નિગોદમાંથી નીકળીને વ્યવહારની અંદર આવ્યા, પૃથ્વીકાયની અંદર આવી ગયા. નિગોદની અંદર હતા, સૂક્ષ્મ શરીરની અંદર હતા, એનાથી પૃથ્વીકાયના પદગલની અંદર, એકેન્દ્રિયપણાની અંદર માત્ર શરીર હતું. હા, 5 ઇન્દ્રિયોમાંથી માત્ર શરીર હતું. હા, ના મુખ હતું, ના આંખો હતી, ના કાન હતા, ના રસ હતો. હા, કાંઈ જ નહોતું. 4 ઇન્દ્રિય નહોતી, એક જ ઇન્દ્રિય હતી. કઈ હતી? શરીર. પથ્થર સ્વરૂપે હતા. એ પથ્થરની ઉપર કોક સિદ્ધ ભગવંતો, કોક આચાર્ય ભગવંતો, કોક અરિહંતનો જીવ એ આવીને ઉભો રહ્યો. કાયોત્સર્ગની અંદર ઉભા હતા. એ પૃથ્વીકાયના પથ્થરની અંદર, કાયોત્સર્ગની અંદર ઉભેલા એ અરિહંત પરમાત્મા, એ સિદ્ધ ભગવંતના, એ આચાર્ય ભગવંતો, એ મુનિ ભગવંતોના જીવોની સ્પર્શના થઈ. અને એ વખતે શાસ્ત્રકાર ભગવંતો કીધું થઈ પુણ્ય રાશિ.
થઈ પુણ્ય રાશિ. અકામ નિર્જરા, ખબર નહોતી કોણ છે, પરંતુ જે ઉભા હતા આપણી ઉપર એનું પ્રચંડ પુણ્ય હતું, એનો સ્પર્શ આપણને થયો, થઈ પુણ્ય રાશિ એકઠી. હા, એ જ રીતે પુષ્પની અંદર હતા, એકેન્દ્રિય પુષ્પ. હા, ખાલી શરીર છે, એકેન્દ્રિય જીવ છે. હા, પુષ્પની અંદર અનેક ભાવોની અંદર વનસ્પતિકાયની અંદર હતા, ઝાડ બન્યા હતા, તીર્થંકરને છાંયડો આપવા માટેનું નિમિત્ત બન્યા. હા, તીર્થંકરોએ આપણી નીચે ઉભા રહીને ઉપાસના કરી. વૃક્ષ હતા, વૃક્ષ, વડનું વૃક્ષ હોય ને, ઓછામાં ઓછું 10,000 વર્ષનું આયુષ્ય. એક વડના ઝાડનું આયુષ્ય કેટલું? 10,000 વર્ષનું આયુષ્ય. હા, 10,000 વર્ષ સુધી વૃક્ષની અંદર હતા, આમ ને આમ ઉભા હતા. હા, અને એ વખતે તીર્થંકરો નીચે કાયોત્સર્ગની અંદર ઉભા હતા. હા, વૃક્ષ બન્યા હતા. એના ઝાડની ડાળી બનીને ક્યારેક પવન વાયો ને, તો એ ડાળી બનીને પરમાત્માના શરીરની સ્પર્શના કરી પવનના આધારે. હા, એકેન્દ્રિયપણાની અંદર શાસ્ત્રકાર ભગવંતે કીધું થઈ પુણ્ય રાશિ. થઈ પુણ્ય રાશિ. ખબર નહોતી કોનો સ્પર્શ થઈ રહ્યો છે. પવન આવ્યો, ડાળી ઝૂકી, પાંદડા હતા, પાંદડા સ્વરૂપે તીર્થંકરના શરીર દેહનો સ્પર્શ થયો, થઈ પુણ્ય રાશિ. હા, પુષ્પ બન્યા, પુષ્પ. આપણને કોકે ચૂંટ્યા. હા, કોક લઈ ગયું મૃતકના શરીર ઉપર નાખવા માટે. હા, કોક લઈ ગયું પોતાના શ્રૃંગાર માટે, અને કોક પુણ્યશાળી લઈ ગયું પ્રભુના ચરણને અર્પણ કરવા માટે. અને જે પુણ્યશાળી પ્રભુના ચરણે અર્પણ કરવા લઈ ગયો ને, એ વખતે શાસ્ત્રકાર મહર્ષિએ લખ્યું કે આ પ્રભુનો દેહનો સ્પર્શ. હા, પછી એ કોઈ પણ નિકાય હોય, સ્થાપના નિક્ષેપો હોય, ભાવ નિક્ષેપો હોય, દ્રવ્ય નિક્ષેપો હોય કે શબ્દ નિક્ષેપો, કોઈ પણ નિક્ષેપે પ્રભુ હતા. ચારે નિક્ષેપમાંથી કોઈ પણ નિક્ષેપે, જીવતા જાગતા ભાવ નિક્ષેપે પ્રભુ, પ્રભુના નામની સ્તવના કરી નામ નિક્ષેપે પ્રભુ, વર્ધમાન સક્રસ્તવ નામ નિક્ષેપો છે. હા, પ્રભુના જે વચનો છે, જે આગમ સ્વરૂપે આપણે વચનો, દ્રવ્ય નિક્ષેપો છે. અને અત્યારે જ આપણી સામે જે સ્થાપના નિક્ષેપો છે. હા, કોઈ પણ સ્વરૂપે, અને કોઈ પણ સ્વરૂપે રહેલા પ્રભુની ઉપર જ્યારે આપણે ચડ્યા ને, એનો સ્પર્શ થયો, એ વખતે શાસ્ત્રકાર ભગવંતો લખ્યું થઈ પુણ્ય રાશિ એકઠી. એકેન્દ્રિયપણાની અંદર પ્રભુનો સ્પર્શ કર્યો. હા, આવી જાઓ એકદમ શાંતિથી, વડીલોને આવી જવા દો. શું? આરામથી બેસો, આરામથી, સહેજ પણ ઉતાવળ નથી. બહુ સરસ. પુણ્યશાળી આ વચનોને સાંભળતા સાંભળતા ભગવાન અરિહંત પ્રત્યેનો અનુરાગ અંદરથી તીવ્ર કરવો છે. મારા ગુરુદેવ આચાર્ય ભગવાન નરત્નસુરીશ્વરજી મહારાજા, જેમના થકી મને આખો આમનય સ્નાત્ર અને શક્રસ્તવનો પ્રાપ્ત થયો છે. એક જ કાર્ય લઈને આપ્યું છે મને. શેના માટે? પ્રોગ્રામ કરવા માટે નહીં. એક જ અમારા ગુરુદેવનો, મારો બધાનો એક જ ભાવ છે કે જ્યાં જઈએ ત્યાં પ્રોગ્રામના નિમિત્તે પરમાત્મા અરિહંત પ્રત્યેનો તીવ્ર અનુરાગ અને બહુમાન જીવોની અંદર પ્રગટ થાય, માટે જ અમારો આ પુરુષાર્થ છે. હા, કેટલી કરુણા થઈ સાહેબ. હા, એકેન્દ્રિયપણાની અંદર, અરે અપકાયની અંદર હતા. ક્યાં? પાણીની અંદર. આ પાણી છે ને, હા, ક્ષીર સમુદ્રના જળની અંદર આપણે ઉત્પન્ન થયા. એક પાણીના ટીપામાં કેટલા જીવો? અસંખ્ય જીવો. હા, અત્યારે સાયન્સ કંઈક 32,000 સમથિંગ કોઈ એમાઉન્ટ એને કાઢી છે અત્યારે. હા, સ્વીકાર તો કરી લીધો કે આમાં જીવ છે. હા, એટલું સ્વીકાર. વનસ્પતિમાં જીવ છે, સ્વીકાર થઈ ગયો. પાણીમાં જીવ છે, સ્વીકાર થઈ ગયો. પ્રભુએ તેના જ્ઞાનના ઉપયોગથી જોઈ લીધું હતું કે આની અંદર જીવ છે, આ સચિત છે, આની અંદર જીવ છે. આમાં ઉત્પત્તિ કરવાનું કારક તત્વ છે. જળની અંદર ઉત્પન્ન કરવાનું કારક તત્વ છે. હા, વનસ્પતિની અંદર ઉત્પન્ન કરવાનું કારક તત્વ છે. જેમ મનુષ્યમાં ઉત્પન્ન કરવાનું કારક તત્વ પડ્યું છે. એક મનુષ્ય બીજા મનુષ્યને ઉત્પન્ન કરી શકે. પાણી એનામાંથી બીજું તત્વ પ્રગટાવી શકે. વનસ્પતિ એનામાંથી બીજું તત્વ પ્રગટાવી શકે. જીવ તત્વ છે ત્યાં. હા, સચિત તત્વ છે. એ પાણીની અંદર હતા. એક પાણીના ટીપામાં અસંખ્ય હતા જીવો. ક્ષીર સમુદ્રના જળની અંદર હતા. અને એ વખતે પરમાત્મા અરિહંતનો આજે અભિષેક કરવા માટે દેવતાઓ કળશો લઈને, મોટા મોટા કળશો. હા, મોટા મોટા એટલે કેટલા મોટા? 25 યોજન બાય 12.5 યોજન. હા, એક યોજન ઇઝ ઇક્વલ ટુ 21 કિલોમીટર. એક યોજન ઇઝ ઇક્વલ ટુ 21 કિલોમીટર મલ્ટીપ્લાય બાય 25 કેટલું થાય? એટલી ઊંચાઈનો એક કળશ. એવા કેટલા કળશો? 1,60,00,000 કળશ.
એવા કેટલા કળશો? 1,60,00,000. એનો ડાયા કેટલો છે? તો કે 12.5 યોજનનો. એટલે 12.5 મલ્ટીપ્લાય બાય 21, એટલો મોટો ડાયા છે. તો કે આગળનું નાણચું કેટલું છે? કે 1 યોજન 21 કિલોમીટરનું નાણચું. હા, અહીંથી સ્ટાર્ટ થાય તો મુલુંડ ટોલ નાકા આવી જાય, એનાથી પણ આગળ જાય કદાચ, બરાબર ને? એનાથી થાણા પહોંચી જવાય, અહીંથી પહોંચી જવાય ને, બરાબર? અહીંથી નાણચું ચાલુ થાય થાણાની અંદર ધારા થાય એની. કેટલા કળશો? 1,60,00,000 કળશોમાં દેવતાઓએ પાણી ભર્યા. એ ક્ષીર સમુદ્રને આખો લીધો એની અંદર, અને એની અંદર આપણે એકેન્દ્રિયપણાની અંદર પાણીના જીવ તરીકે આપણે પણ ત્યાં સામેલ હતા. એ કળશોની અંદર આપણો જીવ આવ્યો, અને જ્યારે પ્રભુની ઉપરથી ધારા થઈને એ ધારાની સ્પર્શના આપણે પણ અપકાયની અંદર કરીને એ વખતે શાસ્ત્રકાર ભગવંતે કીધું, થઈ પુણ્ય રાશિ એકઠી, થઈ પુણ્ય રાશિ એકઠી. એક ભાવની અંદર, બે ઇન્દ્રિયપણાની અંદર હતા, તે ઇન્દ્રિયપણાની અંદર કીડા મકોડાના ભાવની અંદર હતા પુણ્યશાલી. હા, અને સ્વભાવ એક જ હતો કે જેના શરીર ઉપર ચડીએ, એના શરીરને કરડીએ, અને એના શરીરની અંદરથી રહેલી એ રુધિરની ટસરો આપણે ખેંચીએ. આ જ સ્વભાવ તિર્યંચનો. તેન્દ્રિયપણામાં સ્વભાવ શું હોય? શું કરે? મચ્છર છે, કીડો છે, હા, એ લોકોનો સ્વભાવ શું? જ્યાં જાય ત્યાં પોતે અંદરથી ચૂસવાનો એનો સ્વભાવ. અરિહંતોના સિદ્ધોના શરીર ઉપર ચડ્યા, અને એ વખતે બસ કાયોત્સર્ગમાં રહેલા મારા ભગવાનની ઉપર ચડીને શું કર્યું? અંદરથી એ રુધિરની ટસરો ખેંચી, અને એ વખતે પણ કરુણાવંત પ્રભુના શરીરની અંદરથી ખેંચાયેલી તેન્દ્રિયપણાની અંદર આપણી ખેંચેલી એ રુધિરની ધારા, કરુણાવંતોના શરીરમાં રહેલી એ પ્રગટેલી રુધિરની ધારાઓ પણ જેનું પાન કર્યું ને, એ વખતે શાસ્ત્રકાર ભગવંતે કીધું કે એ કરુણાની ધારાનું પાન કરવા દ્વારા થયું શું? કે થઈ પુણ્ય રાશિ એકઠી. હા, થઈ પુણ્ય રાશિ એકઠી. ચૌરેન્દ્રિયપણાની અંદર, પંચેન્દ્રિયપણાની અંદર, તિર્યંચ પંચેન્દ્રિયની અંદર અનેક વખત તિર્યંચ પંચેન્દ્રિયની અંદર, કારણ કે તિર્યંચમાં એક વખત જઈએ ને એમાંથી જલ્દી બહાર નીકળાતું નથી. શાસ્ત્રકાર ભગવાન તો કહે કે નરક સારી, પણ તિર્યંચ નહીં સારી. નરકમાંથી એક વખત ગયા પછી ફરી નરકમાં જવાતું નથી, અને જ્યારે તિર્યંચની અંદર એક વખત ગયા એની અંદરથી જલ્દી બહાર નીકળાતું નથી. તિર્યંચમાં ગાયમાંથી બલાડામાં, બલાડામાંથી કૂતરામાં, કૂતરામાંથી માખીમાં, મચ્છરની અંદર એનું સર્કલ ચાલુ ને ચાલુ. હા, તિર્યંચની અંદર ગયા પછી તિર્યંચના અસંખ્ય ભવોની અંદર પ્રભુ જ્યારે મળ્યા, પ્રભુ જ્યારે જોયા, અને જોઈને આનંદિત થયા. થઈ પુણ્ય રાશિ એકઠી. પ્રભુના વચનો સાંભળ્યા, થઈ પુણ્ય રાશિ એકઠી. ક્યારેક કોઈક વાચનાની અંદર પ્રભુ હતા, અને એ વખતે એની પાટની નીચે બેસવાનું સૌભાગ્ય મળ્યું. થઈ પુણ્ય રાશિ એકઠી. ગિરિરાજ જેવા પ્રદેશની અંદર ક્યાંક વિચરવાનું થયું. થઈ પુણ્ય રાશિ એકઠી. અનેક વખત જ્યાં આ પ્રભુનો યોગ, આ પ્રભુના શાસનનો યોગ, પ્રભુના શાસનના અણગારોનો યોગ જ્યાં મળ્યો, થઈ પુણ્ય રાશિ એકઠી, થઈ પુણ્ય રાશિ એકઠી. એમ કરતા મનુષ્ય પંચેન્દ્રિયની અંદર આવ્યા. હા, આજે આ ત્રિગડું બનાવ્યું, આ પેઇન્ટિંગ કર્યું, આ ફ્લેક્સ જેને બનાવ્યું, હા, કદાચ જન્મે જૈન ના હોય, એને ખબર બી નથી કે શેના માટે થવાનું છે. હા, પણ ઇનડિરેક્ટલી પણ પ્રભુના ઉત્સવની અંદર કરવા માટેનું એને નિમિત્ત મળ્યું ને. હા, એને કઈ રીતે બનાવ્યું? એના ભાવથી બનાવ્યું, વગર ભાવથી બનાવ્યું, પણ ઇનડિરેક્ટ રીતે પ્રભુ સાથે જોડાયો. શેનામાં વપરાશે? તો કે પ્રભુના ઉત્સવમાં વપરાશે. તો શાસ્ત્રકાર ભગવંત કીધું કે એને એના ખાતાની અંદર પુણ્ય રાશિનું ગાથું બંધાયું. થઈ પુણ્ય રાશિ એકઠી. હા, અરે એ પૈસા લે કે ના લે, સમજી લો. એટલે એ કહું છું ને કે આવા સ્વરૂપે આપણે ભક્તિ કરી છે. આપણે આવા સ્વરૂપે, આપણને ખબર નથી. આ સાજિંદા બેઠા છે, હા, એને ખબર નથી. એનું કાર્ય છે, એનું કર્તવ્ય છે, ફરજના ભાગ રૂપે આવે છે. પણ કોના ઉત્સવની અંદર? કે અરિહંતના ઉત્સવમાં. શાસ્ત્રકાર ભગવાન તો કહે છે થઈ પુણ્ય રાશિ એકઠી. આ રીતે કરેલી ભક્તિ પણ આવતીકાલે અરિહંતની સાથે જોડી આપશે એને. હા, પ્રત્યક્ષ સ્વરૂપે. એમ કરતા અસંખ્ય ભવો ગયા, અસંખ્ય ભવો. હા, ક્યાંક અનંત ભવોનો પણ ઉપયોગ થયેલો છે. અનંત ભવ રાશિ એનો ઉપયોગ થયેલો છે. અને એમ કરતા પ્રભુ આપણને મળ્યો છે. કિરણ કાકા બહુ મહેનત કરી હોય ને, અને 10 કરોડ રૂપિયા ભેગા થયા હોય, અને આવનારી પેઢી આમ ઉડાડે, હા, સાચું કહેજો, કેવું અંદરથી ફીલ થાય? હા, ફીલ થાય ને? થાય. આ જ કરીએ છે અત્યારે, આ જ કરીએ છે. આમ જ વેડફીએ છે. આપણને 10 કરોડ રૂપિયાની વેલ્યુ ખબર છે, પણ આ ભાવની વેલ્યુની ખબર નથી. સમજી લ્યો. આ જ રીતે પુણ્ય વેડફાઈ રહ્યું છે. માટે અહીંયા લખ્યું, બહુ કાળ આ સંસારમાં પ્રભુ તુજ વિના હું સંચર્યો. થઈ પુણ્ય રાશિ એકઠી.
બહુ પુણ્ય રાશિ ભેગી, બહુ મહેનત કરી છે. પૂર્વના ભવની અંદર ગધા વૈતરું કર્યું છે આ પ્રભુને મેળવવા માટે થઈ. ગધા વૈતરું કર્યું છે. હા, મજૂરી કરી છે, મજૂરી, કાળી મજૂરી કરી છે. પ્રભુ તું મને મળી જાય, તું મને મળે, તું મળે, તું મળે, તું મળે. અસંખ્ય ભવોની યાત્રા કર્યા પછી આ પ્રભુ પ્રાપ્ત થયો છે. હા, ત્યારે જીનેશ્વર તું મળ્યો, ત્યારે જીનેશ્વર તું મળ્યો, ત્યારે જીનેશ્વર તું મળ્યો, ત્યારે જીનેશ્વર તું મળ્યો, તું મળ્યો, તું મળ્યો, તું મળ્યો પ્રભુ, તું મળ્યો, તું મળ્યો, તું મળ્યો, તું મળ્યો પ્રભુ, તું મળ્યો. ત્યારે જીનેશ્વર તું મળ્યો, ત્યારે જીનેશ્વર તું મળ્યો, ત્યારે જીનેશ્વર તું મળ્યો, ત્યારે જીનેશ્વર તું મળ્યો, તું મળ્યો, તું મળ્યો, તું મળ્યો પ્રભુ, તું મળ્યો, તું મળ્યો, તું મળ્યો, તું મળ્યો પ્રભુ, તું મળ્યો. ત્યારે જીનેશ્વર તું મળ્યો, ત્યારે જીનેશ્વર તું મળ્યો. તું 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 પ્રભુ તું મળ્યો, વાલા તું મળ્યો, હે નાથ તું મળ્યો. ત્યારે જીનેશ્વર તું મળ્યો, ત્યારે જીનેશ્વર તું મળ્યો, ત્યારે જીનેશ્વર તું મળ્યો, ત્યારે જીનેશ્વર તું મળ્યો. કાળ બહુ સ્થવર ગ્રયો, કાળ બહુ સ્થાવર ગ્રયો, અભમ્યો ભવમાં હૈ, વિકલેન્દ્રિયમાં હે વસ્યો, સ્થિરતા નહીં ક્યાંય. તિર્યંચ પંચેન્દ્રિયમાં હે દેવ, ઘર મેં હું આવ્યો, કરી કુકર્મ નરકે ગયો. તુજ દર્શન નવી પાયો, તુમ દર્શન નવી પાયો. અનંત કાલે કરી, એમ અનંત કાલે કરી, અપામ્યો નરે અવતાર. હવે જગ તારક તું હી મળ્યો, તું હી તું હી તું હી તું હી તું હી તું હી તું હી, હે નાથ તું હી તું હી તું હી મળ્યો, વાલા તું હી મળ્યો, હે નાથ તું હી મળ્યો, તું હી મળ્યો દાદા, તું હી મળ્યો, તું હી મળ્યો પ્રભુ, તું હી મળ્યો, તું હી મળ્યો વાલા, તું હી મળ્યો, તું હી મળ્યો પ્રભુ, તું હી મળ્યો. મોહે ભવજલ પાર ઉતાર, મોહે ભવજલ પાર ઉતાર, મોહે ભવજલ પાર ઉતાર. ત્યારે જીનેશ્વર તું મળ્યો, ત્યારે જીનેશ્વર તું મળ્યો, ત્યારે જીનેશ્વર તું મળ્યો, ત્યારે જીનેશ્વર તું મળ્યો. મોહે ભવજલ પાર ઉતાર, મોહે ભવજલ પાર ઉતાર, મોહે ભવજલ પાર ઉતાર. ત્યારે જીનેશ્વર તું મળ્યો, ત્યારે જીનેશ્વર તું મળ્યો, ત્યારે જીનેશ્વર તું મળ્યો, ત્યારે જીનેશ્વર તું મળ્યો.
જીનેશ્વર તું મળ્યો ત્યારે જીનેશ્વર તું મળ્યો મોહ ભવ જલ પાર ઉતાર 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 હે નાથ અનેક ભવોની અંદર તે મને તારવા માટેનો યથાર્થ પુરુષાર્થ કર્યો તું સામે ચડીને મને લેવા માટે આવ્યો નાથ અનેક વખત તે મને ભેટ્યો છે પરંતુ ક્યારે પણ મેં તને ભેટવા સુદ્ધા પ્રયત્ન કર્યો નથી સામેથી ચાલીને આવનારા મારા પ્રભુનો ક્યારેય મેં અભિવાદન સ્વરૂપ સ્વીકાર કર્યો નથી તું જ્યારે જ્યારે મારી નજીક આવ્યો ને ત્યારે હું તારાથી ભાગ્યો છું તે જ્યારે જ્યારે મને ભેટ્યો ને ત્યાં વૃક્ષની જેમ સીધો સપાટ ઊભો રહ્યો છું હે નાથ તે જ્યારે મને આલિંગન કર્યું ને એ વખતે જો મેં આલિંગન કર્યું હોત ને તો મારી આ ભવદશા ના હોત નાથ ના હે કલ્યાણકારી વિભુ નિગોદના જીવોને તારવાની બુદ્ધિ તારામાં પ્રગટેલી હે નાથ હું તો મનુષ્ય પંચેન્દ્રિયની અંદર તારા શરણે તારા ખોળે આવીને ઉત્પન્ન થયો હતો સમવસરણની અંદર તારી દેશનાની અંદર કેવલી પરસદા પછીની હરોળની અંદર હું બેઠો તો તારી સન્મુખ બેઠો તો તું મને જોતો તો હું તને જોતો તો તારા તારક વચનોથી અનેકના હૃદય પલળતા હતા પરંતુ મક્ષળિયા પથ્થરની જેમ પ્રભુ ત્યાં પણ વિકૃત થઈને બેઠો હતો હે નાથ અનેક ભૂલો પછી પણ તારી કરુણા આજે પણ મને એ જ તારક તત્વ તરીકે મળી રહી છે મારું સૌભાગ્ય છે કલ્યાણ કરો પ્રભુ કૃપા કરો જે ભૂલો કરી છે ને એનું પુનરાવર્તન કરવું નથી હવે પછી ફરીને કરવું નથી એ વખતે સમજણ હતી કે તેની ખબર પણ નથી પરંતુ આજે સમજણ પડી છે સમજણ ઉઘડી છે મારું તારક તત્વ હે નાથ તું છે મોહ ભવ જલ પાર ઉતાર 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 ત્યારે જીનેશ્વર તું મળ્યો ત્યારે જીનેશ્વર તું મળ્યો ત્યારે જીનેશ્વર તું મળ્યો મોહ ભવ જલ પાર ઉતાર 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 ભવ જલ પાર ઉતાર મોહ ભવ જલ પાર ઉતાર મોહ ભવ જલ પાર ઉતાર મોહ ભવ જલ પાર ઉતાર પુણ્ય રાશિ ત્યારે જીનેશ્વર તું મળ્યો તું મળ્યો તું
મળ્યો તું મળ્યો તું મળ્યો તું મળ્યો તું 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 મળ્યો તું મળ્યો તું 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 મળ્યો તું મળ્યો પુણ્યશાલી કોઈ એક સ્વર આપજો. સંતોષ એક હલકા સ્વર चाहिए. પરમાત્માનો સ્નાત્રનો પ્રદેશ છે. સ્ના એટલે સ્નાન અને ત્ર એટલે રક્ષણ કરવું. જે સ્નાનથી રક્ષણની પ્રાપ્તિ થાય, જે સ્નાનથી રક્ષણની પ્રાપ્તિ થાય એવા સ્નાનને શાસ્ત્રકાર મહર્ષિઓએ સ્નાત્ર શબ્દથી સંબોધન આપ્યું. પ્રભુનું સ્નાત્ર, હા, પ્રભુને અભિષેક કરીએ, પ્રભુનું સ્નાન કરીએ. પુણ્યશાલી પ્રભુને અભિષેક શું કરવા? ઇન્દ્રોએ આટલા બધા કળશોથી અભિષેક કર્યો, અસંખ્ય દેવોએ અભિષેક કર્યો, 64 ઇન્દ્રોના પરિવારે અભિષેક કર્યો. હા, ખાલી દેવો જ નહોતા, અસુરો પણ હતા. સ્નાત્રની અંદર આવશે નવણ કાલે દેવ દાનવ સમુચ્ચય. હા, દાનવો પણ હતા, રાક્ષસીઓના દેવો પણ હતા. હા, કોક પુણ્ય રાક્ષસ યોનિની અંદર હતા, પણ પરમાત્મા અરિહંતની ઉપાસના અને પરમાત્મા અરિહંતના સામર્થ્યની અમને ખબર હતી. અને એ સામર્થ્યથી આકર્ષાઈને એ દેવોએ, એ રાક્ષસ યોનિના દેવોએ પણ પરમાત્મા અરિહંતના 5 કલ્યાણકની અંદર અદ્ભુત કોટીની ભક્તિ કરી છે. બધા જ દેવો અભિષેક કરે. 1,60,00,000 કળશોથી અભિષેક ભાઈ. દેવોનું સામર્થ્ય. હમણાં જ કાંદીવલીની અંદર ઇન્દ્રવદનભાઈ પંડિતજી છે કે ઇન્દ્રનું સામર્થ્ય કેટલું. આખો જંબુદ્વીપ છે ને, આમ આંખ પલકારો મારીએ ને આપણે, એ આંખના પલકારાની અંદર એ ઇન્દ્ર આખો જંબુદ્વીપના 15 રાઉન્ડ મારી શકે. આ ખાલી આંખ ઝપકે. એ સામર્થ્ય કોનું છે? ઇન્દ્રનું છે. અને એ ઇન્દ્ર આ પ્રભુની ભક્તિ કરે, એ ઇન્દ્ર આ પરમાત્મા અરિહંતની ભક્તિ કરે. અદ્ભુત ભક્તિ એના દ્રવ્યની અંદર, એના ભાવોની અંદર. હા, ક્યાંય નહીં, ક્યાંય કોઈ જગ્યાએ આટલી પણ ઉણપ નહીં. ઔચિત્ય તો કે ટોચનું ઔચિત્ય. પ્રભુ તું 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 અને માત્ર તું. પણ અહીંયા આચાર્ય ભગવાન, શાસ્ત્રકાર ભગવાન તો ગુરુદેવ પ્રશ્ન કરે, શેના માટે આટલો બધો અભિષેક? હા હા, જળ પૂજા જુગતે કરો મેલ અનાદિ વિનાશ, જળ પૂજા ફળ મુજ જમાંગો એમ પ્રભુપાસ. અનાદિનો મેલનો વિનાશ કરવા માટે. આ દુહા છે ને, છેલ્લા લગભગ 200-250 વર્ષની અંદર આવ્યા છે. પહેલા દુહાની વ્યવસ્થા હતી નહીં. પરંતુ આપણું લેવલ નીચે ઉતરતું ગયું ને, એટલા માટે મહાપુરુષો લખ્યું કે આગળના જીવોને કંઈક આકર્ષણ આલંબન જોઈ છે. કે શેના માટે? તો કે કર્મ નિર્જરા માટે થઈ. હા, સૂર્યની નીચે ઊભા હોઈએ 42 ડિગ્રી ટેમ્પરેચરમાં, એમ કહીએ યાર તાપ 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 આપને બી, સૂર્ય તાપ આપને, આવું કહીએ કોઈ દિવસ? બસ એવું ના કહીએ ને તો પ્રભુને એવું નથી કહેવાનું. પ્રભુનો સ્વભાવ છે. પ્રભુની પાસે જઈએ અને કર્મ નિર્જરા ના થાય તો આશ્ચર્ય છે. થાય બાય ડિફોલ્ટ પ્રોસેસ. જન્મ્યા એટલે શ્વાસ લેવા જ માંડે, એના માટે પ્રયત્ન ના કરવો પડે. ખબર છે કે આ શ્વાસ લેવાનો જ છે મારે, બાય ડિફોલ્ટ પ્રોસેસ છે. સૂર્યની સ્વભાવ છે ગરમી આપવાનો, ચંદ્રનો સ્વભાવ છે શીતળતા આપવાનો. કરુણાવંત તીર્થંકર દેવાદિદેવ તારક પરમાત્મા અરિહંતનો સ્વભાવ છે કે જીવ એની પાસે જાય છે એને નિર્જરાથી વાસિત કરી દે છે.
હા, કોઈ આવશ્યક નથી. તો પછી અભિષેક શું કરવાનો એનો પ્રશ્ન છે. શેના માટે અભિષેક? શું કરવા અભિષેક કરવાનો? શું જરૂર છે ભગવાનને આટલા બધા જળથી નવડાવવાની? કયું તત્વ કામ કરે છે? અને એ વખતે શાસ્ત્રકાર ભગવંતો ટંકશાળી વચનો ટંકાર સાથે કહે, પરમાત્માનો અભિષેક શેના માટે? તો પરમાત્માનો અભિષેક માત્ર કૃતજ્ઞતા માટે, બહુમાન માટે જ, માત્ર બહુમાન ભાવથી. હા, ઘરે કોઈ કામ વાળા આવે અને આમ સોફામાં બેઠા હોઈએ સામે, તો આપણી દશાની અંદર ક્યાંય પરિવર્તન થાય ખરો? ન થાય. એની જગ્યાએ કોઈક વિશેષ વ્યક્તિ આવે, હા, બાજુમાં પડોશી છે આવે, એમને નોક કર્યું તો આપણે ત્યાંથી થોડા આપણી પોઝિશન ચેન્જ થાય. અરે આવો ને, શું હતું કે બરાબર ને? પછી કોઈક એની અંદર કોઈ વિશેષ 15 દિવસે, મહિને કદાચ એકાદ વખત આપણે ત્યાં આવતો એવી વ્યક્તિ આપણે ત્યાં આવે તો પાછા એ ભાવની અંદર પાછી વૃદ્ધિ થાય. હા, સંઘનું કોઈક વિશેષ વ્યક્તિત્વ છે, એ આપણે આંગણે આવ્યું, ક્યારેય પણ કલ્પના ના કરી હોય, એક્સપેક્ટ ના કરી હોય. અરે આ પાછી વૃદ્ધિ થઈ. હા, ક્યારેક કોઈક એવું વિશેષ પરમાત્માના શાસનનું કોઈ વિશેષ વ્યક્તિત્વ એ આંગણે આવ્યું, એનાથી વધારે વૃદ્ધિ થઈ. હા, ભગવાન અરિહંત માટે થઈને પ્રભાવકતા, હા, એનો પ્રભાવ અને ઉપકારિતા, હા, આ બે તત્વથી વાસિત છે. બાળકોને આ બધામાં શું છે કે થોડા અકળાય એ લોકો, પણ એનાથી આપણે અકળાવવું નહીં. હા, બાળકો આપણાથી અકળાવે, આપણે એનાથી અકળાવવું નહીં, કારણ કે કરુણાવંત પ્રભુના સાનિધ્યમાં બેઠા છે. હા, તો દરેક વ્યવસ્થાઓનો સ્વીકાર કરીને ચાલવું. હા, તમારા કોઈની ગડબડ થાય ને તો મને અકળામણ થાય. હા હા, બાળકો માટે થઈને માફ. પુણ્યશાળી, ઉપકારી અને પ્રભાવક. ઉપકારી વ્યક્તિત્વ કોઈ આપણે આંગણે આવ્યું, આપણો અંદરનો વૈભવ બદલાય. અને પ્રભાવક વ્યક્તિત્વ, ઉપકારી અને પ્રભાવક બે તત્વ છે. હા, પ્રભાવક તત્વ ઉપકારી હોઈ ના શકે, ઉપકારી તત્વ પ્રભાવક હોઈ શકે. હા, કલ્પનાના માધ્યમ વિચારીએ કે એક નાનકડા દેશના પંતપ્રધાન એને વડાપ્રધાન, વર્તમાને આપણે દાખલો લઈએ, મોદી સાહેબ. કાલ સવારે ફોન આવે કે PS નો ફોન આવે, કાલ સાહેબ તમારે ત્યાં થઈને પછી આગળ ઘાટકોપરની સભામાં જશે. હા, આવો ફોન આવે તો કેવી તૈયારી થાય ભાઈ? સાચું કહેજો સાહેબ, આ તૈયારી કરીને એના કરતા પેલી તૈયારી ચડી જાય. કોઈ ઉપકાર નથી, પ્રભાવ છે. શાસ્ત્રકાર ભગવંતો અહીંયા લખે છે, દેવતાઓ, ઇન્દ્રો, અસુરો, આ બધા માટે ટોચનું કોઈ ઐશ્વર્ય છે, ટોચનું ઐશ્વર્ય તો અરિહંત છે. પરમાત્મા તમારું અવતરણ, તમારું અવતરણ, તમારું અવતરણ, તમારું અવતરણ, તમારું ચવન, તમે માતાના ગર્ભની અંદર પધાર્યા. હા, અને દેવતાઓનો રોમાંચ. હા, બે તત્વ છે. પ્રભુ તમે ઉપકારી છો અને તમે પ્રભાવક પણ છો. હા, આ જગત ઉપર ઉપકાર કરવાના છો, અમારી ઉપર અનંત ઉપકાર કર્યા છે. અને આ દેવો ત્યાં પાગલ બને છે. આ દેવો ત્યાં અંદરથી પોતાની જાતને સૌભાગ્યના સ્વામી સમજે છે. કેટલી કરુણા, કેવું પરમ સૌભાગ્ય! અમને પ્રભુ તારા ઉત્સવનો આ દીદાર કરવાનો, આ નજારો માણવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. ધન્ય બન્યા છે. પરમાત્માનું સ્નાત્ર, પરમાત્માનો અભિષેક પાત્ર પરમાત્માને કૃતજ્ઞ ભાવે બહુમાન સ્વરૂપે પરમાત્માને નવડાવવાના છે. કોક વ્યક્તિ વિશેષ હોય ને એને ફૂલગુચ્છથી સ્વાગત થાય, કોક હોય તો એને વધાવીએ. હા, પણ કોઈ વિશેષ છે જેના આગમનથી, જેને આવવાથી, જેની આપણી પાસે હોવાથી આપણે શૂન્ય બની જઈએ, અંદરથી અબૂધ બની જઈએ કે પ્રભુ તારા જેવું વ્યક્તિત્વ સ્વામી હોય તો તારું સ્વાગત કેવી રીતે થાય, તને તારો સત્કાર કેવી રીતે કરીએ. હા, અને એ વખતે શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે હાથમાં રહેલું તુંબી જળ હોય ને અને પ્રભુના મસ્તકેથી આરૂઢ થઈ જાય
હા, એ અબૂધપણાની અંદર પ્રગટેલો શુભ ભાવ પરમાત્માના અભિષેક સ્વરૂપ પ્રગટ થાય છે. હા, અને એ સ્વરૂપે જ આ ભક્તિ કરવાની છે. કૃતજ્ઞ ભાવ, બહુમાન ભાવ, અંદરનો તીવ્ર અનુરાગ, સર્વ સંપદામ મૂલમ જાયતે જીનાનું રાગ. પરમાત્મા અરિહંત પ્રત્યેનો અનુરાગ પ્રગટાવો છે. પ્રભુ બસ તું 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 અને માત્ર તું. હા, પડે પડ તું 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 તું. ગુરુદેવ આજ તું તત્વને તારી કૃપા સ્વરૂપે વર્ણવે. તારી કૃપા, 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 તારી કૃપા. જીવનના એક એક પ્રદેશની અંદર એક જ વાત, તારી કૃપા, તું, તારી કૃપા, તું, તારી કૃપા, તું, તારી કૃપા, તારી કૃપા, તારી કૃપા, તારી કૃપા, તારી કૃપા. સવારે ઉઠીએ ને, આંખ ખુલે તારી કૃપા. આંખ ખુલે ને વચનો ચાલતા હોય, મગજ બરાબર હોય, તારી કૃપા. આંખ જોઈ શકે પ્રભુ, તારી કૃપા. મુખ બોલી શકે, તારી કૃપા. હાથ ઉપર થઈ શકે, તારી કૃપા. પગ નીચે ઉતરી શકે, તારી કૃપા. કદમ મંડાઈ શકે, તારી કૃપા. હા, ભૂખ લાગે તો પણ તારી કૃપા. ભોજન મળે તો પણ તારી કૃપા. ગમન થાય તો પણ તારી કૃપા, ને આગમન થાય તો પણ તારી કૃપા. જે પણ ચલન સંચલન થાય, તારી કૃપા, તારી કૃપા, તારી કૃપા, તારી કૃપા. દિવસની અંદર અનેક વખતની આ યાત્રાનો પ્રારંભ થાય, તારી કૃપા, 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 તારી કૃપા. આ તારી કૃપાના આ સ્મરણથી, તારી કૃપાના આ આંદોલનોથી આપણી અંદરનું જે મમમ તત્વ છે, અહમ તત્વ છે, જે અંદરનું અહંકાર તત્વ છે, ઓગળી જાય. આપણા અસ્તિત્વનું ત્યાં વિસર્જન થાય છે. કઈ પણ વસ્તુ હોય, તારી કૃપા, તારી કૃપા, તારી કૃપા, તારી કૃપા. ક્યાંય પ્રભુ મારાથી અંશ માત્ર પણ પ્રગટી શકાય તેમ નથી, બોલી શકાય તેમ નથી, ચાલી શકાય તેમ નથી, કોઈ પણ ધંધો થઈ શકે તેમ નથી, અર્થોપાર્જન ક્યાંય થઈ શકે તેમ નથી. હા, 5 કરોડનો નફો થયો ને, હા, તો તરત જ મનની અંદર આવે, આપણે ગઈ સાલ આ એજન્સી લીધી ને બહુ સારું કર્યું, એના કારણે નફો ડબલ થઈ ગયો. હા, એ એજન્સી પણ આવી હતી ને, એ કોની કૃપાથી આવી હતી? તારી કૃપા, તારી કૃપા, તારી કૃપા. ક્રેડિટ ગોઝ ટુ ઓનલી તારી કૃપા, તારી કૃપા, તારી કૃપા, તારી કૃપા, તારી કૃપા, તારી કૃપા, તારી કૃપા. કોઈ પણ વાતની અંદર, અને બચપનથી આ સંસ્કારનું વાવેતર કરવું છે. હા, નાનકડા બાળકો હોય ને એને પણ બસ એક જ વાત શીખવાડો, બસ જે પણ મળી રહ્યું છે ને પ્રભુની કૃપા, તારી કૃપા. બસ પ્રભુને કહેવાનું, તારી કૃપાથી. જે વખતે આપણા ઘરે બાળક જન્મ્યું હશે, તો જો આ જગતની અંદર બીજે ક્યાંય બાળક નહીં જન્મ્યું હોય. હા, તમારી બાજુમાં રહેલી ઝૂંપડપટ્ટીની અંદર બાળક, એ તમારે ત્યાં બાળક જન્મ્યું ને એ જ દિવસે ત્યાં જન્મ્યું હશે. હા, જન્મ્યું હશે ને. પણ જે બાળક આ ઉછેરાય છે, એ બાળક ત્યાં ઉછેર થતો હશે એનો. હા, કેમ કેમ? હા, પ્રભુને એટલે જ કહેવાનું, બસ તારી કૃપા પ્રભુ, તારી કૃપા, તારી કૃપા, તારી કૃપા. આ મળી રહ્યું છે બધું તારી કૃપા. હા, કેવી રીતે, ક્યાંથી મળ્યું છે કઈ જ ખબર નથી, કોના પુરુષાર્થથી મળી રહ્યું છે, પુરુષાર્થ કેમ થઈ રહ્યો છે. હા, પુરુષાર્થના અનુસંધાનની અંદર કોઈ તત્વ છે તો તારી કૃપા નામનું તત્વ છે. તારી કૃપાથી વિશેષ આ જગતની અંદર કોઈ તત્વ છે જ નહીં, બધું જ તારી કૃપા. પુરુષાર્થ કહે છે કે પુરુષાર્થ કે પ્રારબ્ધ. હા, પ્રધાન કોણ? પુરુષાર્થ પ્રધાન, હા, કે પુણ્ય પ્રધાન? હા, પુરુષાર્થ જો પ્રધાન હોત ને, તો પેલો ઝવેરી બજારની અંદર પેલો લારી ખેંચવા વાળો છે ને, એ આ જગતની અંદર જેટલા પુરુષાર્થ કરવા વાળા છે એના કરતા અનેક ગણો પુરુષાર્થ રોજ કરે છે, જો પુરુષાર્થ પ્રધાન હોત તો. હા, પુરુષાર્થ પ્રધાન નથી. પુરુષાર્થ કરવા માટેનું પણ કોઈ પારિવારિક તત્વ છે ને, તો એ તારી કૃપા નામનું તત્વ છે. હા, કલમ ચલાવીએ અને કરોડો રૂપિયા મળે, અને લારી ખેંચવા વાળાને 100 રૂપિયાની નોટ પણ ન મળે. હા, આ તાસીર કર્મની છે, આ તાસીર પુરુષાર્થની છે. હા, પણ પુણ્યની તાસીર શું છે? હા, અને પુણ્યની જનેતા કોણ છે? હા, પુણ્યની જનેતા કોણ? હા, પુણ્યની જનેતા કોણ? પુણ્ય ક્યાંથી આવે? હા, પુણ્યની જનેતા ગુણ તત્વ છે. ગુણ રાશિ એ પુણ્યની જનેતા છે. અને અનંતા ગુણોનું કોઈ કેન્દ્ર બિંદુ, કોઈ મૂળ છે તો અરિહંત છે. હા, ગુણો ક્યાંથી આવ્યા? ગુણોનું પ્રાગટ્ય ક્યાં?
ગુણોનું સંચાલન ક્યાંથી? ગુણોનું કેન્દ્રબિંદુ કયું? તો કે અરિહંત પોતે છે. કારણ કે આ જગતની અંદર અનંત ગુણો છે. એ ગુણોનું સ્વામિત્વ કોની પાસે છે? તો કે અરિહંત પાસે છે. અને માટે પ્રભુની પાસેથી બસ એક જ વાત. તમને કદાચ થતું હશે કે સ્નાત્ર, પણ સ્નાત્ર કરતા આ પાઠ છે ને બહુ અગત્યની ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં સુધી પરમાત્મા પ્રત્યેનો તીવ્ર અનુરાગ અને બહુમાન ભાગ અંદરથી પ્રગટ થતો નથી, તીવ્ર અંદરથી પરમાત્મા પ્રત્યેનું આંદોલન પ્રગટતું નથી, પ્રભુ તું મળ્યો છે, ત્યાં સુધી કરેલો અભિષેક છે ને એ કળશની અંદરથી પ્રગટેલી ધારા થશે. ગુરુદેવ કહે કળશની અંદરથી થતી ધારા તો દ્રવ્ય અભિષેક છે. પણ મારી પાસે તો બે કળશો પ્રભુ તે મને આપ્યા છે. પ્રભુએ દરેકને બે કળશો આપ્યા છે. એ બે કળશો કયા ખબર છે? આપણી પાસે બે કળશ છે. બે આંખો કળશો છે. અને એ કળશની અંદર ભરવાનું જળ છે ને એના માટેનું એક સમર્થ પાત્ર આપ્યું છે જે હૃદય છે. એ હૃદયની અંદર પરમાત્મા તારા પ્રત્યેની કરુણા, તારા પ્રત્યેનો અહોભાવ, તારા પ્રત્યેનો બહુમાન ભાવ, તારા પ્રત્યેની કૃતજ્ઞતા અને કૃતજ્ઞતાથી પ્રગટતું એ ભાવ ઝરણ છે ને એ આ હૃદયરૂપી કળશના એ પાત્રમાં ભરીને એ ચક્ષુરૂપી એ નાળચાથી મારે તારી ઉપર અભિષેક કરીને પ્રગટ કરવું છે. એ અભિષેક તાત્વિક અભિષેક છે. એ અભિષેક તાત્વિક અભિષેક છે. અને એ અભિષેક માટે જ આ પુરુષાર્થ છે. આ અભિષેક કરતા 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 ક્યારેક આ હૃદય છલકાય, અને હૃદય છલકાયેલું અક્ષરરૂપી જ્યારે અભિષેકથી પ્રગટ થઈને નીકળે ને ત્યારે ઊભા થઈને કળશથી અભિષેક નહીં કરવો પડે. જ્યાં બેઠા હશો ને ત્યાંથી રોજ અભિષેકની ધારા થશે. શ્રમણ અને શ્રમણી ભગવંતોને ક્યારે તમે જોયા હશે ને તો એ દેરાસરની અંદર બેઠા બેઠા જે પોતાની સ્તવનાની અંદર મસ્તીની અંદર હશે ને, અનેક શ્રમણ ભગવંતો, અનેક શ્રમણી ભગવંતો પ્રભુની સાથેની એ તાદાત્મ્ય ભક્તિની અંદર આંખોથી અશ્રુ, ક્યાં તે હર્ષ, એની એક મસ્તીની અંદર પોતે રમણ કરતા હશે. કેમ? કારણ કે હવે એ દ્રવ્ય ભક્તિની અનિવાર્યતા પૂરી થઈ ગયેલી છે. એ ભાવ ભક્તિની અંદર પ્રગટ થયેલા શ્રમણ અને શ્રમણી ભગવંતો પોતાના હૃદયની અંદર પરમાત્મા અરિહંત પ્રત્યેના કૃતજ્ઞ અને બહુમાન ભાવને છલકાવીને એ આ બંને મળેલા કળશો દ્વારા રોજ નિત્ય પરમાત્માનો અભિષેક કરે છે. રોજ નિત્ય અભિષેક થાય છે. અને એ અભિષેક તાત્વિક અભિષેક છે. અને માટે જ આ અભિષેકનું અત્યારે આજે કરી રહ્યા છે ને, ઇટ ઇઝ અ પ્રેક્ટિસ. નાનકડું બાળક હોય એને બાખોડીએ ભરાઈએ, પછી આંગળીએ ચલાવીએ, પછી બાબા ગાડી પેલી આપીએ, પછી એને છૂટો મૂકીને આમ ડોલતો ચલાવીએ. એ જ રીતે આપણે પણ આ પ્રેક્ટિસ કરવાની છે. જ્યાં સુધી હૃદયનું અંદરનું પાત્ર ભરાઈને છલકાતું નથી અને છલકાયેલું પાત્ર અશ્રુ સ્વરૂપ પ્રગટ થઈને જ્યારે પ્રગટતું નથી ને ત્યાં સુધી આ અભિષેક અનિવાર્યપણે કરવાનો છે. આ પરમાત્માનો દ્રવ્ય અભિષેક છે, પરંતુ એ દ્રવ્ય અભિષેક કૃતજ્ઞતાને બહુમાનપૂર્વક કરવો છે. આવો સ્નાત્રના પરિપ્રેક્ષ્યમાં આપણે પ્રવેશ કરી રહ્યા છે. પરમાત્માનું સ્નાત્ર 7 ખંડનો આ વિભાગ છે. પ્રથમ પરિચય ખંડ છે. આપણે પેલા ઘરે સક્રસ્તવ કર્યું હતું, અહીંયા સ્નાત્ર કરી રહ્યા છે. ગુરુદેવે 2 આમને મને મજા ના આપે. સ્નાત્ર તો એટલું બધું અદ્ભુત અનુષ્ઠાન, જીન શાસનનું અદ્ભુત અનુષ્ઠાન. મારા ગુરુદેવ કહે કે જે ઘરની અંદર વર્ષમાં એક વખત પ્રભુને ખૂબ વાંચતે ગાજતે, આનંદ ઉલ્લાસપૂર્વક આચાર્ય ભગવાન સંઘની અંદર આવે અને બેન્ડ વાજા વગાડીએ, પ્રભુ ઘરે આવે અને થાળી ડંકો વાગે ખાલી, ખૂબ બહુમાનપૂર્વક, ઔચિત્યપૂર્વક આખું નગરનો શણગાર થાય. એટલીસ્ટ આપણે બિલ્ડિંગનો શણગાર તો કરીએ. મારા ઘરે ભગવાન, મેરે ઘર ભગવાન આને વાલે હૈ. આ પ્રસંગની અંદર આવશે બધી આ કથાઓ. આખું ગજબનો આમનય છે. ભગવાન તમે મારા ઘરે. કાલે બહારથી તો ખબર ના પડી, ઘરમાં આવતાની સાથે ખબર પડી ભગવાન કાલે આવવાના છે. વ્યવસ્થા બધી જોઈને અને બેનના ઉદ્ગાર પણ એવા હતા, શું કે કાલે ભગવાન આવવાના છે, કાલે ભગવાન આવવાના છે. બસ આ હૃદયનો અંદરનું પરિણામ છે ને, જે સ્વીકાર ભાવ. મારા ઘરે કાલે કોણ આવવાનું છે, કે કોણ આવવાનું છે? ભગવાનના નિમિત્તે કોણ આવવાનું? મારા ઘરે પહેલા તો ભગવાન આવવાના છે.
એ સ્વીકાર ભાવ અંદરથી પ્રગટે, એ ટંકાર ભાવ પ્રગટે. શાસ્ત્રકાર મહર્ષિ ગુરુદેવ કહે કે જેના વર્ષની અંદર એક વખત વાંચતે ગાજતે પ્રભુને બહુમાન ઉલ્લાસપૂર્વક ઘરે લાવીને સ્નાત્ર ઉત્સવ થાય, સ્નાત્ર ભણાવાય. જરૂરી નથી શ્રીપાલ રાજાના સંગીતનો જરસાલો થાય. ઘરે તમને જે સ્નાત્ર જે સ્વરૂપે આવડે છે ને એ હૃદયના ભાવથી જો સ્નાત્ર થાય, હા, તો શાસ્ત્રકાર ભગવંત ગુરુદેવ કહે કે એના જીવનની અંદર ક્યારેય પણ ઓટ આવતી નથી, કોઈ પણ તત્વની અંદર, કોઈ પણ ક્ષેત્રની અંદર. હા, જે શ્રી સંઘની અંદર પરમાત્માનું ઉત્સવ સ્વરૂપ સ્નાત્ર ભણાવાય એ સંઘની અંદર ક્યારેય બાળ મરણ થતું નથી, એ સંઘની અંદર ક્યારેય કોઈનું ઉઠમણું થતું નથી, એ સંઘની અંદર ક્યારેય કોઈ દુર્ઘટનાઓ બનતી નથી, એ સંઘની અંદર ક્યારેય કોઈ જગ્યાએ આસમાની સુલતાની આવતી નથી. પરમાત્માના સ્નાત્રની તાકાત છે, પરમાત્માના શાસ્ત્રનું સામર્થ્ય છે, અદ્ભુત સામર્થ્ય આ સ્નાત્રનું છે. આવો એવા સ્નાત્રની અંદર પ્રવેશ કરવો છે. 7 ખંડનો આ વિભાગ છે. પ્રથમ ખંડ છે પરિચય ખંડ, બીજો ખંડ છે પ્રાર્થના ખંડ. પરિચય થાય, પ્રાર્થના થાય તો એનાથી શું ઉદ્ભવે? તો કે ત્રીજો ખંડ છે પ્રીતિ ખંડ. હા, પ્રીત જ્યાં પ્રગટે ત્યાં પ્રતીતિ થયા વગર રહેતી નથી. ચોથો ખંડ છે પ્રતીતિ ખંડ. પાંચમો ખંડ છે એ પ્યાસ ખંડ છે. પ્રતીતિ શું કરાવે? તો કે પ્યાસ કરાવે. હા, પાંચમો ખંડ છે પ્યાસ ખંડ. અને જે આ પ્યાસ છે ને તીવ્ર બને એને શું કહેવાય? તો કે પ્રતીક્ષા કહેવાય છે. પાંચમો ખંડ, છઠ્ઠો ખંડ છે પ્રતીક્ષા ખંડ. અને જ્યાં પ્રતીક્ષા તીવ્ર બને એ સાતમો ખંડ બને પ્રાપ્તિ ખંડ. પરમાત્માનો પરિચય એ પ્રાપ્તિ સુધી લઈ જવા માટેનું આખું કોઈ બંધારણ છે તો અનુપ્રેક્ષિત ભાવ એ સ્નાત્રની અંદર પડેલો છે. એ સ્નાત્ર છે આ. હા, અદ્ભુત કોટીનું. મારા ગુરુદેવ સ્નાત્ર 13 કલાક ચાલે. કેટલા કલાક? 13 અવર્સ. અને તમને થાય કે કેવી રીતે થાય? સવારે 6 થી રાત સાંજે 7 વાગી જાય. હા, પણ ના, 10 વાગે સ્નાત્ર શરૂ કરવાનું, સાંજે 5 વાગે મૂકવાનું. કેટલા કલાક થયા? 7 કલાક થયા, બરાબર? એ 5 વાગે સ્નાત્ર ક્યાં સુધી પહોંચે? હા, તો પરમાત્માના જન્મોત્સવ સુધી પહોંચે. હા, શુભ લગ્ને જીને જન્મ યારે ત્યાં સુધી સ્નાત્ર આવે. પછીનું સ્નાત્ર ફટાફટ લઈને પૂરું કરવાનું, કારણ કે સાંજની વ્યવસ્થા જાળવવાની હોય. બીજે દિવસે શુભ લગ્ન સુધીનું સ્નાત્ર ફટાફટ ચાલે અને ત્યાંથી ફરીથી સ્નાત્ર શરૂ થાય. પાછું એ 5 વાગ્યા સુધી ચાલે. 2 દિવસ સ્નાત્ર ચાલે. અને અનુપ્રેક્ષિત ભાવોના આંદોલનો સ્વારા સ્નાત્ર ચાલે. એક એક ઘટનાની અંદર ગુરુદેવ કહે કે ખાલી સરસ શાંતિ સુધારસનો શ્લોક એની ઉપર 4 મહિના પ્રવચન કરવું હોય તો કરી શકાય. ચાતુર્માસના 4 મહિના સરસ શાંતિના શ્લોક ઉપર પ્રવચન થાય. એટલું સામર્થ્ય ખાલી સરસ શાંતિની અંદર પડેલું છે. અદ્ભુત કોટીનું અનુષ્ઠાન છે. જીન શાસનના ગગનનું મૂળ અનુષ્ઠાન છે. હા, કોઈ પણ પ્રક્રિયા કરીએ સ્નાત્ર અનિવાર્યપણે ભણાવવું પડે. હા, શ્રી સંઘની અંદર ક્યાંય પણ કોઈ ઉત્સવ હોય ને તો આગળ સ્નાત્ર કરવું પડે. અંતરાક્રમ નિવારણ પૂજા ભણાવી તો સ્નાત્ર કરવું પડે. પંચકર્ણ પૂજા ભણાવી સ્નાત્ર કરવું પડે. સિદ્ધ ચક્ર પૂજન ભણાવું આગળ સ્નાત્ર કરવું. શાંતિ સ્નાત્ર આગળ સ્નાત્ર કરવું. અરહત મહાપૂજન રોજ સવારે સ્નાત્ર કરવું પડે. સ્નાત્ર કરવું પડે. છરીપાલિત સંઘ ગાળવો છે, સ્નાત્ર કરવું પડે. ઉપધાન શરૂ કરવા છે તો ઉપધાનના જેટલા પણ તપસ્વીઓ, જેટલા પણ ઉપધાનમાં બેસવાના છે એ આગલે દિવસે આગળ એટલે એ જ દિવસે સ્નાત્ર કરીને પછી ઉપધાનની અંદર પ્રવેશ કરે. હા, અને એનાથી પણ આગળ શ્રમણ અને શ્રમણી ભગવંતો પોતાના જીવનની છેલ્લી કોઈ દ્રવ્ય ક્રિયા કરે. 6 વાગે સવારે ઓઘો હોય ને તો સૌથી છેલ્લી 4 વાગે કોઈ પ્રક્રિયા કરે ને, કઈ કરે ભાઈ? સ્નાત્ર. કેમ? શેના માટે? પરમાત્માનું ચ્યવન અને જન્મ આ સ્નાત્રની અંદર છે. પરમાત્માનું ચ્યવન ઉત્સવ અને જન્મોત્સવ છે. 2 જ કલ્યાણકની ઉજવણી છે સ્નાત્રની અંદર. દીક્ષા કૈવલ્ય નિર્વાણ નથી. ઉલ્લાસ, માત્ર ઉલ્લાસ. દીક્ષાની અંદર છે ને હજી કંઈક જીવોને સમજણ નથી અને ખેદ થાય છે કે આટલા સ્વરૂપમાં, આટલા દિવ્ય, આટલું બધું છોડીને આવો સંસાર શું એવું તો થઈને સાધુ બનવાની થયું? કઈ દુઃખ પડી ગયું સાધુ બનવા મળ્યું? આવા વિચારો છે. પણ ચ્યવન અને જન્મની અંદર આખા વિશ્વની અંદર એક જ જયકાર છે. પ્રભુ તું 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 તું, તારો જન્મ, તારું અવતરણ, આનંદો 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 આનંદો, માત્ર આનંદનો જયકાર ચ્યવન અને જન્મ વખતે છે. અને માટે શાસ્ત્રકાર ભગવંતો ત્યાં લખ્યું કે પરમાત્માનું ચ્યવન અને જન્મ જ્યાં જ્યાં જે રીતે થાય છે ને, 125 યોજન ભૂમિ પ્રમાણ મરી માર્ગીના ઉપદ્રવ શમી જાય છે. 125 યોજન ભૂમિ પ્રમાણ. 1 યોજન મલ્ટીપ્લાય બાય 21 કિલોમીટર, 125 મલ્ટીપ્લાય 21. ભારતની જે સીમા છે ને
એ લગભગ 1819 સ્ક્વેર કિલોમીટરની જ છે. સમજી લો, આ 2000 કરતાં વધારે કિલોમીટર થાય. સમજી લો, એટલા જ પરિસરની અંદર પ્રાય 6 માસ સુધી કોઈનું મરણ ન થાય. મેં ભગવાનને પૂછ્યું, મેં કહ્યું સાહેબ આયુષ્ય કર્મ તો નિર્ધારિત, તો બધાના આયુષ્ય કર્મ તો એટલા બધા એક્સટેન્ડ થઈ ગયા, વધી ગયા કે બધાનું આયુષ્ય કર્મ એ જ વખતે. આચાર્ય ભગવાનને કીધું કે પરમાત્માનું પ્રકૃષ્ટ પુણ્ય કર્મ સત્તાને પણ લાચારીની અંદર મૂકવા વાળું કોઈ તત્વ છે તો અરિહંત છે. હા, અરિહંત પોતાને આવેલા કર્મને ક્યાંય ડિનાય કરી શકતું નથી, પણ આપણી ઉપર આવેલા કર્મને પોસ્ટપોન કરવાનું સામર્થ્ય એ અરિહંતની અંદર પડેલું છે. હા, જ્યાં અરિહંતના શરણની અંદર આપણે હોઈએ ને, કર્મ સત્તાને પણ દૂર ઉભારીને જોવું પડે, અહીંયા મારાથી કંઈ નહીં થઈ શકે. એ સામર્થ્ય કોની અંદર છે? જેને પોતાના હૃદયની અંદર અરિહંતની આકૃતિ કંડારેલી છે, એના જીવનની અંદર ક્યારે પણ કોઈ વસ્તુ અઘટિત બની શકતી નથી. પરમાત્માનું સ્નાત્ર એ અદ્ભુત કોટીની પરમાત્માની ભક્તિ છે. પરિચય, પ્રાર્થના, પ્રીત, પ્રતીતિ, પ્યાસ, પ્રતીક્ષા અને પ્રાપ્તિ. હા, આ ક્રમ યાદ રાખજો, વારે પૂછીશ પાછું. હા, એટલે 2 કાન મળ્યા છે ને, એટલે આ કાનથી ના સાંભળતા, આ કાનથી સાંભળજો. અહીંયા પણ 2 કાન છે, 2 આંખો છે. હા, અહીંયા પણ મુખ છે. હૃદયની અંદર પંચેન્દ્રિય પડેલી છે. એ હૃદયની પંચેન્દ્રિયથી આજે ધારણ કરવું છે. અદ્ભુત કોટીના પ્રદેશમાં પ્રવેશ કરવો છે. એક આંદોલનોથી વાસિત બનવું છે ને એક આંદોલનની અંદર પરમાત્માનો જયનાથ કરવો છે. પ્રભુ જય થાઓ, આનંદો. વીર વિજયજી મહારાજાએ ઉપકાર કર્યો છે, આપણે ઉપકાર કર્યો છે. એટલું અદ્ભુત સ્તવન આપણને આપ્યું છે સ્નાત્રનું. એક ઘટનાઓની અંદર એમને જે પોતાનો કૃતજ્ઞ ભાવ ઠાલવ્યો છે. હા, વીર વિજયજી મહારાજા પણ કૃતજ્ઞતા મૂકવામાં ક્યાંય કોઈ જગ્યાએ પાછી પાની કરી નથી ભાઈ. હા, અદ્ભુત પ્રકારની અદ્ભુત કોટીની કૃતજ્ઞતા આગળ એ પ્રદેશોની અંદર જોઈશું. આવો સરસ મજાના સ્નાત્રના પરિપ્રેક્ષમાં પ્રવેશ કરીએ. કલાવતી